તો આ ગાયત્રી પરિવાર શાંતિકુંજ તરફથી જે યોગ ધ્યાન પ્રાણાયામ વિશે માહિતી આપવામાં આવે છે એ જ માહિતી આપણે અહીંયા આગળ હું તમને શેર કરવાનો છું. તો યોગ છે શું? યોગ શબ્દ યુજ ધાતુથી લેવામાં આવ્યો છે અને એનો મતલબ થાય છે જોડાવું, જોડવું. યોગ એટલે બે વસ્તુને જોડે અને યોગ કહેવાય. આપણા દરેકે દરેક કોષ, માઇન્ડ, બોડી અને સોલ એને જોડવા માટે જે આપણે પ્રયત્નો કરી છે એને યોગ કહેવાય. ઘણા વર્ષોથી યોગની પરંપરા ભારતમાં ચાલતી આવી છે અને એટલા માટે જ શંકર ભગવાન આદિ યોગી શિવ કહેવાય છે, જેના દ્વારા આ યોગ સૌ પ્રથમ વખત અમલમાં આવ્યો તો એવું કહેવામાં આવે છે. ભગવાન શિવે પાર્વતી માતાને સૌથી પહેલા યોગનો ઉપદેશ આપ્યો હતો. ભગવદ્ ગીતામાં પણ કીધેલું છે યોગ કર્મસુ કૌશલમ. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય એમણે પણ કીધેલું કે જીવન જીવવાની કળા એ યોગ છે અને યોગ દ્વારા શરીર, મન અને આત્માને આપણે સંતુલનમાં લાવીએ છીએ. મહર્ષિ પતંજલિએ જે યોગના બતાવ્યા છે યોગ દર્શનની અંદર જે સૂત્રો, એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન જે અલગ અલગ છે. હવે ગર્ભાવસ્થા દરમિયાન તમે જ્યારે યોગ કરો છો તો યોગનો શું ફાયદો થાય છે? જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન તમે યોગ કરો છો તો એ યોગ દરમિયાન હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે, બેલેન્સમાં આવે છે. જે બોડીની અંદર જે પરિવર્તન થયું હોય છે જેના કારણે ઘણા બધા સ્નાયુઓ અને સાંધાઓ સ્ટીફ થઈ ગયા હોય છે, ચાલવા ઉઠવા બેસવામાં તકલીફ થતી હોય છે, તો એમાં થોડી શિથિલતા આવે છે અને તમે એ જોઈન્ટની મુવમેન્ટ સરળતાથી કરી શકો છો. એ સાથે સાથે યોગના કારણે જે પણ ઇમોશનલ ઇમ્બેલેન્સ થઈ ગયું હોય છે, કે ભાવનાત્મક પરિવર્તન આવે છે, ઇવન મેન્ટલ સ્ટ્રેસ એ માનસિક પરિણામ આવે છે, એમાં પણ તમને એડવાન્ટેજ મળે છે. તો યોગના કારણે બાળક ઉપર પણ, બાળકના શરીર, મન અને ભાવના ઉપર પણ એનો પ્રભાવ પડે છે. યોગના અભ્યાસથી શરીર સ્વસ્થ, મન અને શરીર સ્વસ્થ રહે છે અને મન એકદમ શાંત રહે છે. અને ન્યુરોમસ્ક્યુલર જે બેલેન્સ છે એના કારણે જે પેલ્વિકના સ્નાયુઓ છે, જે બોડીની અંદર જે લેબર પેઇન કે જે ડિલિવરી કહીએ છીએ આપણે, સૌથી વધારે તકલીફ શું હોય કે ડિલિવરી નોર્મલ થશે કે નહીં, તો ડિલિવરી નોર્મલ કરવા માટે પ્રેગ્નન્સીમાં જે બહુ જ અગત્યનું કારણ છે એમાં એક ફેક્ટર છે બાળકના અને બીજા ફેક્ટરો છે મધરના. બાળકના ફેક્ટર્સમાં બાળક સીધું હોય તો નોર્મલ ડિલિવરી થવાની શક્યતા રહે છે. જો કોઈ કારણસર બાળકમાં કોઈ પ્રશ્ન હોય તો આખી વસ્તુ જુદી છે, પણ જો માતાના ન્યુરોમસ્ક્યુલર સંતુલન કે જે પેઇન દરમિયાન જે પેલ્વિસના કે પેડુના સ્નાયુઓને મજબૂત હોય, પેટના સ્નાયુઓ મજબૂત હોય, જાંઘના સ્નાયુઓ મજબૂત હોય, તો એ નોર્મલ ડિલિવરી દરમિયાન જે યોગ્ય પેઇન લેવાનું હોય ને પેઇન લઈ શકે છે. અને એ સ્નાયુઓને મસ્ક્યુલર એનર્જી આપવા માટે કે મજબૂત કરવા માટેની જે કસરતો આવે છે એ સગર્ભાવસ્થામાં મંથ વાઇઝ અલગ અલગ કરી શકાય. બીજું, જ્યારે પણ તમે કસરત કરો છો તો કસરત કરવાના કારણે શરીરની અંદર કોર્ટિઝોલ કે જે એક સ્ટીરોઇડ છે એનું સ્તર જે છે એ ઓછું થાય છે અને જેના કારણે પ્રીમેચ્યોરિટી ઓછું થઈ જાય છે. એન્ડોર્ફિન જે હોર્મોન્સ હોય છે, જે સ્ટીરોઇડ હોર્મોન, એના કારણે માતાની અંદર શારીરિક, માનસિક અને ભાવનાત્મક સંતુલન પેદા થાય છે. પ્રેગ્નન્સી દરમિયાન આપણે બધાને બેક પેઇન થતું હોય છે, રાત્રે ઊંઘ નથી આવતી, પગમાં સોજા ચડી જાય છે, કબજિયાત થઈ જતી હોય છે. કેટલાક લોકોને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ પહેલી વખત જોવામાં આવે છે. સવારમાં ઉલટીઓ થતી હોય છે, બહુ ચિંતા થાય છે, હાઇપર એસિડિટી થાય છે. તો ગર્ભ સંસ્કારની અંદર આ એક બહુ જ અગત્યનો ભાગ છે. આપણે ઘણી વખત પહેલા શરૂઆતમાં પૂછ્યું કે શું યોગ અને પ્રાણાયામ અને ધ્યાન એ ગર્ભ સંસ્કાર છે? ના, પણ એ ગર્ભ સંસ્કારનો એક મહત્વનો ભાગ છે. જ્યારે તમે ગર્ભાવસ્થા દરમિયાન તમારે બોડી એક થતો હોય છે, જ્યારે તમને પગમાં સોજા ચડવા માંડે છે, સવારે ઉલટી થતી હોય છે, એ દરમિયાન જો તમે પર્ટિક્યુલરલી અમુક યોગ અને પ્રાણાયામ કરો તો એના કારણે તમને એક હેપીનેસ ફીલ થાય છે, તમારા બોડીની અંદર એક એક્ટિવનેસ ફીલ થાય છે, કે જેના કારણે તમે આ બધી વસ્તુમાંથી જલ્દીથી બહાર નીકળી શકો છો. પ્લસ જે બોડીની અંદર એન્ડોર્ફિનનું ડેવલપમેન્ટ થાય છે, જે પોઝિટિવ હોર્મોન્સ શરીરમાં બને છે, કે જેના કારણે ચિંતા અને એડવાન્ટેજ બહુ ઓછા થઈ જાય છે, કે ચિંતા કરવી, ટેન્શન કરવું, આ બધી વસ્તુઓ ઘણી બધી ઓછી થઈ જાય છે. તો પ્રેગ્નન્સી દરમિયાન આ બહુ જ અગત્યની વાત છે. ગર્ભાવસ્થા દરમિયાન કેટલી પણ તકલીફો આપણે જોતા હોઈએ છીએ કે કઈ તકલીફો થાય છે, તમે બધાએ તમારી આજુબાજુમાં જોયું જ હશે કે અધૂરા મહિને ડિલિવરી થઈ ગઈ, પ્રીટર્મ લેબર થઈ ગયું, બાળકનો વિકાસ ઓછો છે, મહિના 9 મહિના પૂરા થઈ ગયા છે અને બાળક 1.5 કિલોનું જ છે, બાળકની આજુબાજુનું પાણી ઓછું થઈ ગયું છે, બરોબર. બીપી જોવા જાઓ તો કે સાહેબ પગે સોજા ચડ્યા છે, ડાયાબિટીસની થોડી પેશાબમાં અસર બતાવે છે અને સાહેબ બીપીમાં વધારે આવે છે. પેડુમાં
કોન્સ્ટન્ટલી પેઇન રહે, બાળક નીચે ના આવ્યું હોય પણ તેમ છતાં પેલ્વિકની અંદર તમને કોન્સ્ટન્ટ પેઇન રહે, મેન્ટલી તમે ડિપ્રેસ લાગતા હોય, એન્ઝાયટી રાખતા હોય, ચિંતા કરતા હોય, સ્ટ્રેસ કરતા હોય, આ બધી જ વસ્તુ ગર્ભાવસ્થા દરમિયાન ક્યાંક તમે સાંભળી હશે અથવા તો તમે ક્યાંક જોઈ હશે. તો એના માટે યોગ એક બહુ જ સારો અભ્યાસ છે. યોગ કરતા પણ પ્રાણાયામ વધારે, ધ્યાન અને પ્રાણાયામ એના કરતા પણ વધારે ઉત્તમ છે. કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન યોગ જો તમે કરવા માંગતા હો તો પર્ટિક્યુલરલી તમારા કોઈ પણ યોગ આચાર્ય હોય કે તમારા કોઈ પણ યોગ ગુરુ હોય એની મદદમાં જ તમારે યોગ કરવા જોઈએ. ટીવીની અંદર બાબા રામદેવ જયારે યોગ કરાવતા હોય ત્યારે એને જોઈને ના કરવા જોઈએ. તમારા પર્ટિક્યુલરલી તમારે જેમ તમે કોઈ ડોક્ટરને તમે પસંદ કરો છો ડિલિવરી માટે, શિક્ષકને તમે સ્કૂલમાં કોઈ ટીચર પસંદ કરો છો, ટ્યુશન માટે કોઈ ટીચર પસંદ કરો છો, સિમિલરલી પ્રેગ્નન્સી દરમિયાન પણ તમારે જો યોગ કરવા હોય તો યોગ માટે પર્ટિક્યુલર તમે અમુક સ્પેશિયલ યોગ ગુરુના સાનિધ્યમાં આ કરી શકો. આપણે એક લેક્ચર એક છે યોગ ગુરુ આપણી પાસે દશરથભાઈ કરીને, અને એમનું આપણે ગોઠવવાનો પ્રયત્ન આજે મેં એમને કીધું હતું પણ અમદાવાદ છે કોઈ કારણસર એટલે આવી નથી શક્યા. પણ નેક્સ્ટ ટાઈમ આપણે એવું હશે તો એકાદ યોગનું એવું સેશન લઈશું કે જેથી કરીને તમે ઘરે કઈ રીતના બેઝિકલી તમે યોગ કરી શકો. આજે આપણે જે સમજાવવાના છે એમ તમે ઘરે કરી શકો એ પ્રમાણે જ છે. પણ જો તમને બ્લડ પ્રેશરની બીમારી હોય, જો પ્લેસેન્ટા પ્રિવિયા એટલે કે ઓળનો ભાગ નીચે હોય, અધૂરા મહિને ડિલિવરી પહેલા 2-3 વખત થઈ ગઈ હોય અને આ વખતે કીધું કે બાળક નીચે આવી ગયું છે અથવા તો થોડું મુખ ખુલ્લું છે, પ્રેગ્નન્સી દરમિયાન ક્યારે પણ બ્લીડિંગ થયું હોય, 2 અથવા 2 કરતા વધારે બાળકો હોય, પેટ ઉપર બહુ જ વધારે પડતું જ્યારે તમે આસન કરો કે યોગ કરો ત્યારે પેટ ઉપર વજન આવે એવા આસનો ના કરવાના હોય. પેટ ઉપર ઊંધા ઊંઘીને કરવાના આસનોથી બચવું જોઈએ. બાકી પહેલા ટ્રાઇમેસ્ટરની તમે સામાન્ય યોગ કરી શકો અને આગળ જેમ જેમ જાય તેમ વધારે પડતું પ્રાણાયામ અને ધ્યાન તમારા માટે વધારે સારું છે. યોગ કરતા પહેલા તમારું પેટ ખાલી હોવું જોઈએ. એટલે કે સવારના પોરમાં જ્યારે સંડાસ પેશાબ કરી આવો અને પછી પેટ ખાલી થાય પછી યોગ કરવો વધારે સારું છે. યોગ ઓપન એરિયામાં એટલે કે ખુલ્લા જગ્યામાં કરો તો બહુ સારું છે. યોગ કરતી વખતે પાણી તમારે થોડી વારે તમે પીઓ, 30 થી 40 મિનિટ બાદ ખાવાનું ખાવું જોઈએ, પણ તમે પાણી થોડો સમય લો તો વધારે સારું છે. આસન કરવા માટે કોઈ નીચે આસન મૂકો તો એ વધારે સારું પડે. અને તમને જ્યાં પણ યોગ કરતી વખતે એવું લાગે કે બસ હવે વધારે તકલીફ થાય એવું છે તો ત્યાં આગળ અટકી જવાનું. જેવો તમને શ્વાસ ચડે તો ત્યાં અટકી જવાનું. પરાણે પ્રેશર આપીને, ટેન્શન આપીને, ખેંચમતાણ કરીને યોગ કરવાની કોઈ જરૂર નથી. તો અમુક આસન આપણે શીખી શકીશું, અમુક પ્રાણાયામ અને અમુક ધ્યાન વિશે આજે આપણે વાત કરીશું. કારણ કે જ્યારે તમે ફિઝિકલી આસન કરો છો ત્યારે તમારી શારીરિક સ્ટ્રેન્થ વધે છે અને શારીરિક સ્ટ્રેન્થના કારણે બાળકની અંદર પીક્યુ એટલે ફિઝિકલ પોર્શન કઈ રીતના ડેવલપ કરવો એને એડવાન્ટેજ મળે છે ને એનું જ્ઞાન મળે છે. જ્યારે તમે પ્રાણાયામ કરો છો તો પ્રાણાયામના કારણે શું થાય છે, તમારા ડાબું અને જમણું મગજ એ બંને મગજનું બેલેન્સ થાય છે અને એના કારણે તમારા રાઈટ બ્રેન એક્ટિવિટી અને લેફ્ટ બ્રેન એક્ટિવિટી થવા માંડે છે. એટલે બંને બ્રેન બેલેન્સ થાય છે અને બંને બ્રેન બેલેન્સ થાય છે એટલે તમારી પ્રાણાયામ કરવાથી રાઈટ બ્રેન એક્ટિવિટી, લેફ્ટ બ્રેન એક્ટિવિટી એટલે બ્રેન જીમ એક્સરસાઇઝની જે આપણે વાત કરી હતી એ પ્રાણાયામ કરવાથી બંને બ્રેન તમારા મજબૂત થાય છે. જો તમે લેફ્ટ નોસ્ટ્રીલથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરો છો તો ઓબ્વિયસલી રાઈટ બ્રેન તમારું એક્ટિવ થશે. તમે રાઈટ બ્રેન નોસ્ટ્રીલથી કરો છો તો તમારું લેફ્ટ બ્રેન એક્ટિવ થશે. સિમિલરલી જ્યારે તમે સ્પિરિચ્યુઆલિટી એટલે ધ્યાન કરો છો ત્યારે ધ્યાન કરવાથી તમારી ઇમોશનલ ક્વોશન્ટ, આજે સોનલભાઈને પૂછ્યું હતું મારે ઇમોશનલ ક્વોશન્ટ કરવા માટે શું કરવું જોઈએ, તો ઇમોશનલ ક્વોશન્ટ તમારે ડેવલપ કરવો હોય તો તમારે ધ્યાન કરવું જોઈએ. બરોબર. તમારે આઈક્યુ ડેવલપ કરવો છે કે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ ની અંદર એ બંનેની અંદર પ્રાણાયામથી બંને પણ ડેવલપ થાય છે અને ફિઝિકલ ક્વોશન્ટ માટે આસન ઇમ્પોર્ટન્ટ છે. તો ગર્ભાવસ્થા દરમિયાન યોગના લાભ શું છે, તો ગર્ભાવસ્થા દરમિયાન ત્યારે યોગ કરવામાં આવે છે ત્યારે પેલ્વિક મસલ લચીલું બની જાય છે. ત્યારે ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવામાં આવે છે ત્યારે હાડકા મજબૂત બને છે. ગર્ભાશયની આજુબાજુનો જે એરિયા છે એકદમ લૂઝ થઈ જાય છે. એટલે કે જે તે વખતે પ્રેગ્નન્સી દરમિયાન છેલ્લા સમયે જ્યારે બાળકને એક પ્રક્રિયામાંથી મુક્ત કરવાનું હોય છે, શરીરમાંથી જ્યારે પુશ કરીને બહાર કાઢવાનું હોય છે, એ દરમિયાન જેટલું સ્ટ્રેસ અને તણાવ વધારે હશે એટલું તમે પેઇન નહીં લઈ શકો. એટલા માટે ગર્ભાવસ્થાની દરમિયાન જે એન્ડ સમયે જે પેલ્વિક ગર્ડલ છે કે પેલ્વિક ગ્રીવા છે એને એકદમ તણાવ મુક્ત કરવા માટે તમારે અત્યારથી જ તમારે જે તમે એક્સરસાઇઝ કરશો એનાથી તમારા સ્નાયુઓ થોડા લૂઝ બનશે, એક્ટિવ બનશે કે જેનાથી કરીને ડિલિવરી વખતે તમને પેઇન ઓછું થશે. બીજું કે જ્યારે બોડીની અંદર તમે એક્સરસાઇઝ કરો છો ત્યારે અમુક પ્રકારના અંતઃસ્ત્રાવ, થાઇરોઇડ છે, પિચ્યુટરી હોર્મોન્સ છે કે સેક્સ હોર્મોન છે, આ બધા હોર્મોન્સને બેલેન્સ કરવાનું કામ કરે છે.
અને ખાસ કરીને જે બહુ જ અગત્યનું છે, કમર અને પેલ્વિકના સ્નાયુઓ કે જે પાછળ જતા એકદમ લૂઝ પડી જાય છે, અને આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે એટલા બધા વધારે પડતા લૂઝ થઈ ગયા હોય છે, તમારે એક્સરસાઇઝના કારણે સ્ટ્રેન્થ નથી મળતી, તો ડિલિવરી પછી તમારે ઘણી વખતે કોઈકનું શરીર બહાર આવતું હોય છે કે અમુક 40, 45, 50 વર્ષ પછી આપણે જાણીએ કે 4 ડિલિવરી, 5 ડિલિવરી, 6 ડિલિવરી થઈ હોય છે, એવા લોકોને પ્રોલેપ્સ એટલે કે શરીર બહાર આવવું, શરીરનો અને પેશાબનો ભાગ બહાર દેખાડો દેવો એવું થતું હોય છે. તો એ ના થાય એના માટે જ્યારે તમે પહેલેથી જ કસરત કરી હોય છે તો એ તકલીફ થવાની શક્યતા ઓછી રહે છે. સિમિલરલી તમે પેટને, લોઅર એબ્ડોમેનને ફૂલાવવાનો અને ઢીલું કરવાનો પ્રયત્ન કરો છો, તો જેનાથી શું થશે, પેટના સ્નાયુઓ મજબૂત થાય છે અને સ્કિન ઉપર જે ડાઘા પડતા હોય છે ડિલિવરી દરમિયાનના, એ ડાઘા પણ આગળ જતા જલ્દીથી દૂર થઈ જવાની શક્યતા વધારે છે. સૂક્ષ્મ વ્યાયામ એક એવી પ્રક્રિયા છે કે જેમાં કોઈ એક્સરસાઇઝ નથી કરવાની. જેમ કે પગના સ્નાયુ છે, તો પગના સ્નાયુને તમે ખેંચો છો, નીચા કરો છો, ખેંચો છો, નીચા કરો છો, ક્યાં સુધી ખેંચવાના? ધારો કે હાથના સ્નાયુ છે, તો હાથના સ્નાયુ જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચવાનો પ્રયત્ન કરવાનો, પછી ઢીલા મૂકી દેવાનો. હાથના સ્નાયુ જ્યાં સુધી ખેંચવાનો પ્રયત્ન કરવાનો ત્યાં સુધી કરવાનો. સિમિલરલી પગમાં પણ એ પ્રમાણે જ છે. તમે જેટલું એનો પ્રયત્ન કરશો એટલું તમારા માટે ઈઝી પડી જશે. તો એવી જ રીતે તમે ગળાની કસરત પણ કરી શકો છો. ગળાની કસરત એટલે ધારો કે તમે ગળાની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો છો, ગળાની અંદર તમે નેકમાં શું કરશો, એન્ટિયરલી તમે એકદમ જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી નીચે લાવી શકો. થોડા 5 થી 10 સેકન્ડ સુધી જ્યાં સુધી તમને કમ્ફર્ટેબલ લાગે છે ત્યાં સુધી ખેંચીને રાખો. પછી તમે પાછળ લઈ જઈ શકો, એક્સટેન્શન. આના ફ્લેક્શન કહેવાય, આ એક્સટેન્શન છે. એક્સટેન્શન જ્યાં સુધી તમે ખેંચી શકો ત્યાં સુધી ખેંચી રાખવાનું. 15-20 સેકન્ડ સુધી રાખવું, પછી તમારે કામ. સિમિલરલી સાઈડમાં. શું કહેવા માંગો છો મીનાબેન? કોઈ પ્રશ્ન કોઈને? કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો તમે એ પ્રમાણે એક્સરસાઇઝ તમારી કરી શકો છો. એનાથી વધારે આગળ નેક એક્સરસાઇઝ પછી સમજી તમારા આઈબોલ્સ, ઘણા લોકોને જલ્દીથી નંબર આવી જતા હોય છે, તો આઈબોલ માર્ક્સથી પણ તમે એ જ એક્સરસાઇઝ કરી શકો. તમારા આઈસ છે, આંખો સીધી રાખી અને અપર જે શું કહીએ આપણે કે ગ્રાઉન્ડની જગ્યાએ જે ઉપર હાઈટ છે, છત છે, એ છતને જોવાનો પ્રયત્ન કરવાનો. પછી આંખો નીચે કરવાની, ઉપર કરવાની, નીચે કરવાની, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, પછી આખું એને રોલ કરવાનું, આખું ગોળ રોલ ચારે બાજુ, પછી ઓપોઝિટ સાઈડ ઉપર. આ આઈબોલ એક્સરસાઇઝ થઈ. તમે આવી રીતના આઈબોલ એક્સરસાઇઝ પણ કરી શકો. બરોબર. સિમિલરલી તમે હાથના સ્નાયુઓ મેં કીધું એવી રીતના હાથના અને પગના સ્નાયુને પણ એક્સરસાઇઝ કરી શકો છો. આ કેવી રીતના કરવાની ને એના માટે શું છે હું તમને પીડીએફ જે એની એક્સરસાઇઝની છે એ વોટ્સએપ કરી દઈશ. સૌથી પહેલા તો સૂક્ષ્મ વ્યાયામની વાત કરું તો સૌથી પહેલા તો બંને પગ સીધા કરી અને સીધું બેઠી જવાનું છે. બંને હાથ જે તમારા હોય એ પેઢુની સાઈડમાં એટલે જાંઘની સાઈડમાં મૂકી દેવાના, એકદમ સામે દેખવાનો પ્રયત્ન કરવાનો. પહેલી જે સૂક્ષ્મ વ્યાયામ છે એ છે પાદાંગુલી નમન, એટલે કે પગની આંગળીઓ જે છે એને આગળ તરફ ઝુકાવવાની છે અને પાછળ લેતી વખતે શ્વાસ લેવાનો. જ્યારે આગળ ઝુકાવો ત્યારે શ્વાસ છોડવાનો છે અને પાછળ લો ત્યારે શ્વાસ લેવાનો છે. બરોબર, અહીંયા આગળ દોરેલું છે એ પ્રમાણે. બીજું જે આસન આવે છે એ છે ગુલ્ફ નમન. ગુલ્ફ નમન એટલે પગના જે પંજાઓ હોય એ બંને પંજાને સામે તરફ ઝુકાવવાના અને પછી પાછળ લઈ જવાના. પેલા આંગળીઓની વાત છે, આંગળીઓની વાત છે એટલે ખાલી આંગળીઓ આગળ તરફ ઝુકાઈ પાછળ લાવી, પછી આખે આખો પંજો આગળ ઝુકાયો, પાછળ લાવ્યો, પછી પંજાથી આખું ચક્કર બનાવવાનું, પગના પંજાથી આખું રાઉન્ડ ઝીરો બનાવવાનો પ્રયત્ન કરવાનો. બરોબર. શ્વાસ લેવામાં જ્યારે તમે ઉપર આવો છો ત્યારે શ્વાસ લેવાનો, નીચે જાઓ છો ત્યારે શ્વાસ છોડવાનો. આ પગના પંજાની કસરત થઈ ગઈ. પગના પંજાની અંદર જે 3 કસરતો કરી આપણે કે પગના પંજા પહેલા આંગળીઓ, પછી આખો પંજો અને પછી આખું ગોળાકાર શૂન્ય બનાવવાનું. એટલે પાદાંગુલી નમન, ગુલ્ફ નમન અને ગુલ્ફ ચક્ર. સિમિલરલી આ ત્રણે વસ્તુઓ હાથ માટે છે. હાથ માટે છે મુષ્ટિકા બંધ, જે બંને हाथ છે दोनों भुजाओं को कंधे की ऊंचाई तक फैला ले, अंगूठों को अंदर से बंद कर ले, मुट्ठी बंद करवानी, छोड़वानी, मुट्ठी बंद करवानी, छोड़वानी. એકદમ સિમ્પલ એક્સરસાઇઝ છે આ બધી. બરોબર, જે આપણે ઘરે બેઠા પણ કરી શકીએ, પણ થોડું તાકાત લગાવીને કરવાનો પ્રયત્ન કરવાનો. અંદર લો ત્યાં શ્વાસ લેવાનો. તેનાથી શું થશે, એક તો તમે જ્યારે શ્વાસ લેશો એટલે એનાથી
એનર્જી પણ આવશે અને જ્યારે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમને એકદમ રિલેક્સ ફીલ થશે. सिमिलरली जी आपने कीधु मणिबंध नमन तो आखे आखी दोनों भुजाओं को कंधे की ऊंचाई तक ऊपर उठा ले, हाथों को कलाइयों को नीचे की ओर झुकाए. એટલે જે અહીંયા કાંડું છે કાંડાથી તમારે નીચે કરવાની ઉપર કરવાની, કાંડાથી નીચે કરવાનું છે ઉપર કરવાનું છે. બરોબર, સિમ્પલ એક્સરસાઇઝ છે. મણિબંધ ચક્ર, મણિબંધ ચક્રમાં આખે આખે કાંડાથી તમારે ગોળ ગોળ ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ કાંડું ફેરવવાનું છે. બરોબર. સિમિલરલી સ્કંદ ચક્ર, સ્કંદ એટલે આપણે અહીંયા આગળ સ્કેપ્યુલા એટલે કે ખભાની વાતને સ્કંદ ચક્ર કહીએ. અને સ્કંદ ચક્રમાં તમે સિમિલરલી આમ કરી અને આખે આખે ખભાની કસરત સિમ્પલી કરી શકો. બરોબર, આગળ પાછળ કરવાની એટલે એથી તમારી જે અહીંયા સર્વાઇકલ તમને પેઇન થતો હોય, કમરનો દર્દ થતો હોય, તે બધામાં તમને આરામ મળે. સિમિલરલી આ જે હાથની કસરત કરો એમાં લખતી વખતે કે એના કારણે ઘણી વખત પ્રેગ્નન્સી દરમિયાન અહીંયા આગળ સોજો ચડી જાય છે અને હાથમાં જળજણાટી આવે અને ખાલી ચડી જતી હોય છે, એમાં તમને ફાયદો રહે. પગમાં પણ એવી જ રીતના છે, પગમાં સોજા ચડતા હોય, પગમાં દુખાવો થતો તેમાં તમને થોડુંક આરામ રહે. એના સિવાય ગ્રીવા સંચાલનનું છે. ચક્કી ચાલાસન એટલે તો આપણે બધા જાણીએ છીએ કે આ એક તમે પહેલાના જમાનામાં જોઈ હશે તો આપણે જે અત્યારે લોટ દળાવીએ છીએ એ લોટ દળાવતી વખતે આપણે અત્યારે તો મોટી ચક્કીઓ આવી ગઈ છે, ઓલી તૈયાર આવી ગઈ છે. પણ પહેલાના જમાનામાં શું આખે આખું આમ કરી કરી ચક્કી ચલાવતા હતા, આગળ વધી વધી અને જે પથ્થરની જે ચક્કીઓ હતી એમાં વચ્ચે તમે જે પણ ઘઉં છે કે બાજરી છે કે નાખતા અને ચલાવીને એમાંથી લોટ બનાવતા. પ્રેગ્નન્સી દરમિયાન પગ ખુલ્લા કરીને જ્યારે ચક્કી આ રીતના કરવામાં આવતી તે ઓટોમેટિક કસરત થઈ જતી. બરોબર, તો ચક્કી ચાલાસન એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ચક્કી ચાલાસનથી તમારા પેલ્વિક મસલ એકદમ રિલેક્સ થાય છે, કારણ કે તમે બે પગ ખુલ્લા કરો છો. જે ફોટામાં જોશો તમે તો ફોટાની અંદર તમને ઉપર બતાવ્યું છે કે આગળ વધવાનું છે, જમણી બાજુ જવાનું છે, ડાબી બાજુ જવાનું છે, પાછું આવવાનું છે. એટલે આખે આખું તમે ફરશો એટલે તમારા પેલ્વિકના જે કમરના સ્નાયુઓ છે ને એના સ્નાયુઓ એકદમ મુવમેન્ટ કરશે એટલે એકદમ રિલેક્સ થશે. જેનાથી બેક પેઇન જે થતો હોય છે એ બેક પેઇન બહુ ઇઝીલી ઓછો થવાની શક્યતા વધી જાય છે, બેક પેઇનમાં રાહત મળે છે. तो કેવી રીતના કરવાનું છે અહીંયા લખ્યું છે, पैरों को फैलाकर रखे, भुजा को वक्ष के सामने फैलाए, हाथों की उंगलियों को फंसा ले, जितना संभव हो सर से आगे पीछे झुककर चक्र बनाए. એટલે સિમ્પલ શું કરવાનું છે, તમે આમ જોશો તો બેઠા પછી આમ આગળ બનાવી અને આપણે જે ચક્કી આમ કરતા હોઈએ ને જે ચક્કી ચલાવવાનું એમ પછી ચક્કી ચલાવવાનો પ્રયત્ન કરવાનો. તો એનાથી શું થશે કે એ કસરતના કારણે તમારા પેલ્વિક સ્નાયુઓ વધશે. ખાલી હાથથી નથી કરવાનું, તમારે આગળ વધવાનું છે, પાછળ આવવાનું છે, આગળ વધવાનું છે, પાછળ આવવાનું છે, જોડે જોડે ચક્કી ચલાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો એનાથી તમને એડવાન્ટેજ થશે. એના પછી જો વાત કરીએ તો પૂર્ણ તિતલી આસન, જે નીચે બતાવ્યું છે કે પતંગિયું કેવી રીતના બેસતા હોય છે. એ પતંગિયાની જેમ બે પગ ભેગા કરી અને હાથથી બંને અંગૂઠાને પકડી લેવાના છે. પહેલા બેસી જવાનું છે, ઘૂંટણથી પગને મોડી લેવાના છે અને બંને પગના જે તળિયા છે એને એકબીજા સાથે મિલાઈ લેવાના છે. જો 7મો 8મો મહિનો હોય તો બહુ કમ્ફર્ટેબલી શાંતિથી તળિયા ઉપર બેસીને પલંગ ઉપર કે ખુરશી પર બેસીને ના કરતા, મહેરબાની કરીને. નહીતર પછી શું છે કે ખોટું પડી જવાય કે વાગી જાય તો આપણે હેરાન થઈ જઈએ. એટલે તમારી એકદમ ફ્લેટ જમીન હોવી જોઈએ, જગ્યા એકદમ સારી હોવી જોઈએ, એના ઉપર કમ્ફર્ટેબલી નીચે આસન પાથરીને બેસીને કરવાનો પ્રયત્ન કરજો. અત્યારે ખાલી અહીંયા આગળ શીખી લો. આની આ જ વસ્તુ માટે યોગના જે લેક્ચર હોય છે એ ઓનલાઈન અવેલેબલ હોય છે. હું સારો એવો વિડીયો શોધીને તમને યોગ માટે તમને મોકલી આપીશ. અત્યારે કયા કયા આસન તમે કરી શકો એ અહીંયાથી જોઈ લો કે જેનાથી તમને એડવાન્ટેજ કઈ રીતના થશે. ધારો કે પૂર્ણ તિતલી આસન, તો તમે આ શાના માટે જરૂરી છે, તો આ જે પેલ્વિક એરિયા છે, જે આપણે કહીએ ને કે કુલાનો ભાગ છે, એ ભાગની અંદર એકદમ ઢીલાપણું લાવે છે કે લચીલાપણ લાવે છે. એટલે જેનાથી પ્રેગ્નન્સી દરમિયાન બહુ જ ઇઝીલી પ્રેગ્નન્સી નોર્મલ થવાની શક્યતા વધી જાય છે. પ્રેશર, પ્રેગ્નન્સી દરમિયાન બીજી ત્રીજી ડિલિવરી આપણે કહીએ છીએ કે કઈ ડિલિવરી છે, બીજી ત્રીજી નોર્મલ થઈ જશે, પહેલી થયેલી છે ને. એની પાછળનું કારણ શું છે, ઓલરેડી જ્યારે પહેલી ડિલિવરી થઈ ગઈ હોય છે એટલે સ્નાયુ એકદમ રિલેક્સ હોય છે, એટલે બીજી ડિલિવરી નોર્મલ થવાની સંભાવના વધી જાય છે. પહેલી ડિલિવરીમાં શું છે, એ પ્રોસેસમાંથી તમે હજુ નીકળ્યા નથી. એટલે ફર્સ્ટ ડિલિવરી દરમિયાન થોડુંક મેન્ટલી આપણને એમ હોય કે શું થશે શું નહીં થાય. પ્લસ એ બધા સ્નાયુઓ 1-3 કિલોનું બાળક હજુ સુધી એક વખત જન્મ્યું નથી એટલે એ એનાથી કેપેબલ ના હોય. એટલે એને તૈયાર કરવા માટે તમે એક્સરસાઇઝથી એને લૂઝ કરી શકો. બરોબર, અને પ્રેગ્નન્સી દરમિયાન બહુ સરળતાથી પેઇન ઓછા સાથે તમે ડિલિવરી કરાવી શકો છો. એટલે પૂર્ણ તિતલી આસન.
બીજું સિમ્પલ છે વજ્રાસન, પણ વજ્રાસન પહેલા 3 મહિના સુધી જ કરવાનું થોડું યોગ્ય છે. છેલ્લા મહિનાની અંદર જો તમે કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી શકતા હોય તો જ તમારે કરવાનું હોય છે. વજ્રાસન સિમ્પલ છે, પગને વાળી, ઘૂંટણો વાળી અને પાછળના ભાગમાં લાવી દેવાનું હોય છે અને સિમ્પલ તમારા બે હાથ હથેળી સાથળ ઉપર મૂકવાના હોય છે. એનો લાભ છે પ્રેગ્નન્ટ ડિલિવરી દરમિયાન ફાયદો થાય છે, મેન્ટલ તમને સ્ટ્રેસ દૂર કરે છે. ખાસ કરીને આપણે બધાએ જોતા સાંભળ્યું જોઈએ છે કે જમ્યા પછી વજ્રાસનમાં બેસવું જોઈએ. એનાથી શું થાય છે, પેટના સ્નાયુ દબાય છે અને કબજિયાત, જે કબજિયાતનો પ્રશ્ન હોય છે ને દૂર થઈ જાય છે. કારણ કે જમ્યા પછી તમે અડધો કલાકથી 30 મિનિટ જેટલું તો ખાલી વજ્રાસનમાં બેસો તો એનાથી કોન્સ્ટિપેશન દૂર થવાની શક્યતા વધારે રહે છે. બીજું, જે પગની પાછળના ભાગમાં જે સાયટિકા નર્વ આવે છે, જે બહુ દુખતી હોય છે, સાયટિકાનું પેઇન ઓછું થઈ જાય છે. હર્નિયા, પાઇલ્સ, હાઇપર એસિડિટી એને પેપ્ટિક અલ્સરની અંદર આરામ મળે છે. ઇવન હર્નિયા એમ જોવા જઈએ તો વેઇટ વધારે લિફ્ટ કરતો એના માટે થાય, પણ જ્યારે તમે વજ્રાસનમાં બેસો છો ત્યારે જે ગ્રોઇનનો એરિયા છે એના સ્નાયુઓ મજબૂત થાય છે, એટલે જે સારણગાંઠ કહીએ છીએ, સારણગાંઠ થવાની શક્યતાઓ થોડી ઓછી થઈ જાય છે. પ્લસ ઓબ્વિયસ છે કે જો પાચન તંત્રની ક્ષમતા વધારે મજબૂત થતી હોય તો એસિડિટી પણ ઓછું થઈ જાય છે, અને એસિડિટી ઓછી થઈ જાય એટલે અલ્સર થવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે. એસિડિટી અને અલ્સર ઓછા થઈ જશે, ખોરાક પચન થશે, એટલે કે હરસ મસા ભગંદર એટલે કે પાઇલ્સ થવાની શક્યતા પણ ઓછી થઈ જાય. બીજું છે માર્જરી આસન. માર્જરી આસન એટલે वज्रासन में पहला આવવાનું હોય છે, પછી दोनों हाथों को सामने रख के घुटनों के बल खड़े हो जाए, हाथों एवं घुटनों के बीच 1 फुट का अंतर रखें. ટૂંકમાં આપણે જે કેટ કાવ પોઝિશન ને કહીએ છીએ કે આગળ બેસી અને ઉપર તરફ જોવાનું છે અને ચારે જેમ ગાયના 4 પગ હોય એમ 4 પગે આપણે બેસી જવાનું, અને પછી કેટ અને કાવની જેમ આખું ઉપર જવાનું અને કેટની જેમ આખું જેમ બિલાડી કેમ આખું એની ખૂંદ ઊંચી કરીને ચાલતી હોય એવી રીતના આખી બિલાડીની જેમ આપણે કમરનો ભાગ ઊંચો કરવાનો છે. આના વિડીયો છે, હું તમને મોકલી દઈશ. ફરીથી એક વખત કહી દઉં, હું યોગનો શિક્ષક નથી, એટલે યોગ વિશે તમને બહુ ડિટેલમાં સારી રીતે માહિતી કદાચ નહીં આપી શકું. કદાચ બની શકે કે કોઈ જગ્યાએ હું ખોટો પણ હોઈ શકું. જો એવું કંઈ હોય તો મારું ધ્યાન દોરજો. પણ આ જે પણ વસ્તુ સમજાવું છું, આ કરોડો લોકો આના ઉપરથી જે ગાયત્રી પરિવાર છે, જે લોકો આ આસનો અને યોગ શીખવે છે, એ લોકો જોડેથી મેં જે શીખેલા છે અને એ લોકોનું જે પીપીટી છે એ હું અત્યારે તમને શીખવાડી રહ્યો છું. એટલે આના ઉપરથી તમે એ લોકોને શીખવાડે છે એ જ વસ્તુ આની અંદર ટૂંકમાં આપેલી છે, એટલે આને તમે ડિટેલમાં શીખવું હોય તો તમે તમારા કોઈ પણ યોગ ગુરુ પાસેથી શીખી શકો છો. તાડાસન. તાડાસન આપણે બધા કહીએ સિમ્પલ આમ કરી અને હાથ ઉપર કરવાનો અને ઉપર જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચવાનો પ્રયત્ન કરવાનો. તાડાસન, બરોબર. પર્વતાસન. તો પર્વતાસનમાં સિમ્પલ આમ તમે પર્વતાસન કરો કે તાડાસન કરો, બરોબર. આ બંને રીતના તમે કરી શકો છો. જેનાથી શું થાય, શારીરિક માનસિક સંતુલનમાં ફાયદો થાય છે, કમરના દર્દમાં ફાયદો થાય છે, એનર્જી આવી જશે. અને આ સિમ્પલ છે, આ આસન તો આપણે રોજ કરીએ છીએ, આપણને ખબર નથી. ક્યારે પણ આપણને આળસ આવતી હોય ને એકદમ નવરા બેઠા હોય ને એકદમ બહુ જ આળસ આવી ગઈ હોય, બહુ વાંચ્યું હોય, બહુ રાત્રે ઊંઘ્યા હોય, આપણે બેઠા બેઠા આમ કે આળસ મરડીએ છીએ ને આમ કરી ઊંચા કરીએ છીએ, બસ. તો આ તાડાસન છે, બીજું કશું નથી. ખાલી ઉભા ઉભા કરો તો તાડાસન કહેવાય, બેઠા બેઠા કરો તો અડધું તાડાસન કહેવાય, બાકી તાડાસન જ કહેવાય, બરોબર. બીજું ઉત્કળાસન, એટલે કે એવી રીતના બેસવાનો પ્રયત્ન કરવાનો જાણે તમે ખુરશી પર બેઠા છો પણ નીચે કોઈ બેઝ નથી, બરોબર. તેનાથી બેક પેનમાં ફાયદો થાય છે, તમને કમર દર્દની અંદર ફાયદો થવાની શક્યતા વધે છે, બરોબર. કમર દર્દ ઓછો કરે છે, જે સ્પાઇનલ પેઇન થતું હોય, સ્પાઇનલ કોર્ડમાં પેઇન થતું હોય એમાં થોડો ફાયદો થાય છે. ખોરાકની ભૂખ વધારે છે, ઘણા લોકોને પ્રેગ્નન્સીમાં હોય છે કે મને ભૂખ નથી લાગતી, તમે આવી રીતના પ્રયત્ન કરી શકો છો. પ્લસ થોડા પગ તમે ખુલ્લા રાખ્યા હોય તેનાથી સાથળના ડાંગના સ્નાયુઓ મજબૂત બને છે. નમસ્કાર આસન સિમ્પલ, તમે નમસ્કારનું આસન કરી સ્ક્વેટિંગ પોઝિશનમાં બેસીને કરી શકો છો. સેતુ બંધાસન, શાંતિથી પહેલા સીધા ઊંઘી જવાનું અને પછી કમરનો ભાગ છે એને જમીનથી ઊંચો કરવાનો પ્રયત્ન કરવાનો, કે જેથી કરીને આખે આખો તમારો જે લોઅર પેલિસનો ભાગ છે એ ભાગ ઊંચો આવે. જ્યારે શરીર ઊંચું કરો છો ત્યારે શ્વાસ અંદર લેવાનો, શરીર મૂકી દો છો ત્યારે શ્વાસ છોડી દેવાનો છે. ફાયદો શું થશે, એ જ ફાયદા છે કે જાંઘની માંસપેશીઓ એકદમ મજબૂત બને છે અને જાંઘ અને ઘૂંટણ સુધીના સ્નાયુઓને ખેંચાય છે, થાક દૂર થાય છે, કમર દર્દ દૂર થાય છે અને ડિલિવરી માટે ફાયદો થાય છે. શવાસન આપણે બધા જાણીએ છીએ, શાંતિથી પડ્યા રહેવાનું, ઊંઘી જવાનું. પ્રેગ્નન્સીમાં બધાને ઊંઘવાનું બહુ જ ગમે, એટલે સારામાં સારું છે આ શવાસન.
હાસ્યાસન આપણે બધા જાણીએ જ છીએ કે હસવાના કેટલા બધા ફાયદા છે, બરોબર. આપણા આ જે ગર્ભ સંસ્કારનું આટલું બધું 4-5 દિવસથી લેક્ચર લઈએ છીએ, એમાં બીજી તો મેં કોઈ ફી માંગી નથી, પણ એટલીસ્ટ તમે હસતા રહો, ખુશ રહો અને બે સ્માઇલ આપો તે મારી ફી જ છે. એટલે તમે હાસ્યાસન તો રોજે રોજ હસતા તો રહેવું જ જોઈએ. અમદાવાદમાં લોકો પૈસા આપીને હસવાના ક્લાસીસ કરે છે. અમદાવાદની અંદર સ્પેશિયલ લોકો હસીને પૈસા આપીને હસે છે, ખોટું ખોટું, બરોબર. તો આપણે જાતે ઘરે વગર પૈસે થોડું ઘણું તો હસીએ, થોડા જોક સાંભળો, કોકની જોડે હસી મજાકથી વાતો કરો, કે જેથી કરીને એડવાન્ટેજ શું મળશે? તમે જે ખુશ રહેશો તો તમારું બાળક ખુશ રહેશે, તમે દુઃખી રહેશે તમારું બાળક દુઃખી રહેશે, બરોબર. એના પછી પેલિક ફ્લોર એક્સરસાઇઝ છે. આ બધી જ એક્સરસાઇઝ પ્રેગ્નન્સીમાં નોર્મલ ડિલિવરી માટેની અને એ સિવાયની જે છે બધી અંગ્રેજીમાં હશે, પણ તમને એક વખત સમજાઈ દેશે એટલે તમને ખ્યાલ આવશે. હું આખા વિડીયો તમને એમાંથી જોઈને મૂકી દઈશ, બરોબર. એક ચાલુ રાખો, એક ફોન આવ્યો છે. એક ઇમરજન્સી આવી છે એટલે કદાચ આપણે લેક્ચર જલ્દીથી બંધ કરશું, પણ જેટલું મેક્સિમમ થાય એટલું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પેલ્વિક ફ્લોર વ્યાયામ એટલે પેલ્વિક ફ્લોર માટે તમારે જે એક્સરસાઇઝ કરવાની હોય છે, બધી કઈ રીતના કરવાની હોય છે એના વિશેનું અહીંયા આગળ થોડી માહિતી આપેલી છે. પેલ્વિક ફ્લોરની અંદર બીજું કશું કરવાનું નથી હોતું. પેલ્વિક ફ્લોરની અંદર સામાન્ય શ્વાસ લેવાનો. પેલ્વિક ફ્લોર મસલમાં કોન્ટ્રેક્શન માટે શું કરવાનું હોય છે? સિમ્પલ એરિયા છે. જ્યારે બેઝિકલી યુરિન પાસ કરતી વખતે મિડસ્ટ્રીમ યુરિનને જ્યારે રોકવામાં આવે છે અને એ દરમિયાન જે સ્નાયુઓ ખેંચાય છે કે અટકે છે, એ સ્નાયુને અંદર ખેંચવાનો પ્રયત્ન કરવાનો અને બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો. ખેંચવાનો અંદર પ્રયત્ન કરવાનો, બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો. યુરિન પાસ કરતી દરમિયાન એને વચ્ચેથી મિડસ્ટ્રીમમાં તમે રોકો તો જે સ્નાયુ એક્ટિવ થાય છે એ સ્નાયુ કયા છે તમારે જોઈ લેવાનું, અને એ સ્નાયુને પછી શું કરવાનું? તમારા દિવસમાં ગમે ત્યારે 2 વખત, 5 વખત, 10 વખત, 50 વખત, 100 વખત એ સ્નાયુ ખેંચવાના, ઢીલા કરવાના, ખેંચવાના જ ઢીલા કરે. એટલે શું થશે? યોનિમાર્ગ અને ગુદામાર્ગના જે સ્નાયુ છે ઉપર ખેંચાશે, પછી એને ઢીલા મૂકી દેવાના. યોનિમાર્ગ અને ગુદામાર્ગના સ્નાયુ ઉપર ખેંચાશે, પછી ઢીલા મૂકી દેવાના. ટૂંકમાં એને ખેંચવાનો અને ઢીલા કરવાનો પ્રયત્ન કરવાનો. એનાથી શું થશે? આખો પેલ્વિક ફ્લોર તમારો એકદમ મજબૂત થશે, કે જેના કારણે પછી ઘણા બધા દર્દીઓને તમે પૂછતા હશો, તમારા ઉંમરલાયક જે વડીલો છે એમને ક્યારેક ખાંસી આવે તો પેશાબ થઈ જાય, ડિલિવરી પછી પેશાબના ટપકા પડવાની શક્યતા રહે, આવી ઘણી બધી શક્યતાઓ રહેતી હોય છે. એટલે આવું કંઈ પણ થાય, બરોબર, તો તમારા ડોક્ટરને તમારે કન્સલ્ટ કરવું જોઈએ. પણ જો તમે આ એક્સરસાઇઝ કરી હશે, અને કિગલ્સ એક્સરસાઇઝ કહેવાય, જો એક્સરસાઇઝ કરી હોય તો પેલ્વિક ફ્લોર મજબૂત થાય છે. પેલ્વિક ફ્લોર મજબૂત થાય તો તકલીફ થવાની શક્યતાઓ ઓછી રહેશે. એના સિવાય એક સિમ્પલ એક્સરસાઇઝ છે ચાલવું. ગર્ભાવસ્થા દરમિયાન જે નોર્મલ સિમ્પલ વોકિંગ કરો છો તો એના ઘણા જ બધા લાભ છે. કારણ કે જ્યારે તમે ચાલો છો ત્યારે તમારા બધા સ્નાયુ અને બોડીના માંસપેશીઓ છે એ એક્ટિવ થઈ જાય છે, જેના કારણે બધું પગના સ્નાયુ અને બધું જે છે એ બ્લડને પંપ કરીને હૃદય ઉપર મોકલે છે. એટલે પગના સ્નાયુ કામ કરે છે, હૃદય ઉપર મોકલે, હૃદય કામ કરતું થઈ જાય છે, હૃદયમાંથી બ્લડ જે છે મસ્તિષ્કમાં જાય છે અને ઓક્સિજનનો સપ્લાય વધારે છે. એટલે અલ્ટિમેટલી શું થાય છે? જ્યારે તમે ચાલો છો ત્યારે સર્ક્યુલેશન વધી જાય છે. સર્ક્યુલેશન વધી જાય છે એટલે બોડીના દરેકે દરેક પ્લાન્ટમાં ઓક્સિજન પહોંચવાની શક્યતાઓ વધી જાય છે. કેલરી બંધ થાય છે એટલે જે વધારે પડતું ફેટ જમા થાય છે, જેના કારણે પ્રેગ્નન્સી દરમિયાન, પ્રેગ્નન્સી પછી આપણે એમ કહીએ છીએ, એક માતાને દરેકને પોતાને બહુ બધું હોય, મારું શરીર તો કેવું થઈ ગયું, હું કેવી લાગીશ, બરોબર. પણ જ્યારે તમે વોકિંગ કરો છો તમારું કેલરી બંધ થાય છે. કેલરી બંધ થાય છે એટલે જે બોડી છે તમારું મેન્ટેન થાય છે. સવારમાં જે ઉલટી થવાની તકલીફ છે, જે કબજિયાત થવાની તકલીફ છે, જે એસિડિટી બહુ થાય છે, એમાં પણ રાહત મળે છે, બરોબર. અને ખાસ કરીને રાત્રે જમ્યા પછી જો 15-20 મિનિટ ચાલો તો રાત્રે ઊંઘ આવવાની શક્યતા વધારે મળે છે. અને પ્લસ પર્ટિક્યુલરલી જો તમે તમારા હસબન્ડ સાથે ચાલો તો એ તમને એકાદ સ્ટોરી કહે છે તો પિતાનો ગર્ભ સંવાદ પણ રાતે તમે કરી શકો છો. અને ડાયાબિટીસ અને બીપીની બીમારીમાં પણ નોર્મલી 9 એ 9 મહિના ચાલવું સારું છે. અને આ એક જ એક્સરસાઇઝ એવી છે જેના માટે કોઈ ડોક્ટર તમને ના નહીં પડે. ચાલો,
બીપી હોય, ડાયાબિટીસ હોય, કંઈ પણ તમારી તકલીફ હશે ને, દરેકે દરેક તકલીફમાં તમે જો ચાલવાનું રાખશો તો તમારા માટે બેસ્ટમાં બેસ્ટ એક્સરસાઇઝ છે. ચાલવાથી તમને બહુ જ ફાયદા થશે. એના સિવાય ધ્યાન શું રાખવાનું છે? જ્યારે તમે ચાલતા હોય તો ઘણી વખત શું હોય, આપણે બધા ફોર્મમાં હોઈએ, વાતો કરતા કરતા ચાલીએ, નીચે ખાડો ટેકરો આવી જાય તો ધ્યાન ના રાખીએ. એટલે ચાલતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ક્યાંય ખાડા બાડામાં પગ ના પડી જાય, ક્યાંય તમે પડી ના જાવ એનું ધ્યાન રાખવાનું. બહુ ઉતાવળે ચાલવાનું નહીં કે જેથી એકદમ શ્વાસ ચડી જાય. તો બહુ એટલું બધું શાંતિથી નહીં ચાલવાનું કે તમે ચાલવા નીકળ્યા હતા ને એક બેનપણી જોડે વાત કરી નાખીને 2 કલાક ત્યાં પકડ નાખે. બરોબર? એટલે ચાલો તો એવી રીતના ચાલવાનું કે તમને એક એક્સરસાઇઝની જેમ લાગે. બરોબર? ક્યાંય પણ તમને એકદમ પરસેવો પરસેવો થવા માંડે, છાતીમાં દુખાવો થવા માંડે, શ્વાસ લાગવા માંડે તો તમારે બેસી જવું જોઈએ. બહુ જ વધારે પડતા ગરમીવાળા વાતાવરણમાં કે બહુ જ બધા ઠંડાવાળા વાતાવરણમાં તમારે ચાલવું ના જોઈએ. ચાલતી વખતે શક્ય હોય તો એકાદ પાણીની બોટલ જોડે રાખો. થોડા ચાલ્યા પછી થોડું થોડું પાણી પીવાનું રાખો. બરોબર? ગર્ભાવસ્થામાં અમુક હાથની મુદ્રાઓ પણ હોય છે. આનું પણ આખું એક મારી પાસે ઓનલાઈન ગાયત્રી પરિવારનું સેશન છે, એ હું તમને મોકલીશ. અને એના પછી મારું બીજું સેશન છે. એ બંને સેશનનો જે વિડીયો છે હું આજે અથવા કાલે તમને મોકલીશ. તમે આખું ગર્ભાવસ્થાની અંદર કઈ કઈ હાથની મુદ્રાઓ કરી શકો, ધ્યાન મુદ્રા છે કે યોગ મુદ્રા છે, તો એનાથી શું એડવાન્ટેજ મળે એ પણ ખબર પડે. મુદ્રા શબ્દ મુદ હર્ષે ધાતુ મેં રક્ત પ્રત્યે લગાને છે હુઈ. આપણે આ બધું કઈ જાણવાની કોઈ જરૂર નથી કે ક્યાંથી શબ્દો આવ્યા શું આવ્યો. પણ મુદ્રાનો જે બેઝિક અર્થ સંસ્કૃત ભાષામાંથી જ્યારે આપણે કરીએ છીએ તેનો મતલબ થાય છે કે પ્રસન્ન સ્થિતિ. પ્રસન્નદાયક સ્થિતિ એટલે કે આપણે જ્યારે પ્રસન્નતા મળે એ સ્થિતિ. તમે જ્યારે આમ બે હાથને જોડીને ધ્યાન મુદ્રામાં લાવશો અને શાંતિથી ખાલી આંખો બંધ કરીને બેસશો તો તમને આમ કંઈક અલગ જ ફિલિંગ થશે, જે નોર્મલી છે એના કરતા. દેટ મીન્સ કે મુદ્રાની અંદર કે હાથના જે પણ આપણે ધ્યાન કે યોગ મુદ્રા કે કરીએ છીએ એ બધાની અંદર કંઈક ને કંઈક વસ્તુ તો હોય જ છે. મુદ્રા વિશે હું ડિટેલમાં નહીં જઉં, પણ મુદ્રાઓ અલગ અલગ રીતના કરવાની પાછળનું આ લોકોનું જે સાયન્સ છે, જે મુદ્રા શીખવાડતા હોય છે એ લોકોને એવું કહે છે કે 5 આંગળીઓ છે એ પાંચે પાંચ આપણા પંચ ધાતુનું પંચ ધાતુને સજેસ્ટ કરે છે. આ 5 આંગળીઓ છે, અલગ અલગ આંગળી આપણી અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જલને બતાવે છે. અને જ્યારે તમે અલગ અલગ આંગળીઓથી અલગ અલગ મુદ્રાઓ પ્રકાશિત કરો છો તો તમારી અલગ અલગ શરીરની અંદર જે બેલેન્સ છે કે પૃથ્વી તત્વ છે, અગ્નિ તત્વ છે, વાયુ તત્વ છે, આકાશ તત્વ છે અને જળ તત્વ છે, એને બેલેન્સ કરવા માટે અલગ અલગ મુદ્રાઓ ઉપયોગમાં આવે છે. થોડા નામ અહીંયા આગળ આપેલા છે: જ્ઞાન મુદ્રા, પુસ્તક મુદ્રા, ધ્યાન મુદ્રા, પ્રાણ મુદ્રા, સૂર્ય મુદ્રા, લિંગ મુદ્રા, અપાન મુદ્રા, વાયુ મુદ્રા અને અપાન વાયુ મુદ્રા. આમાં ડિટેલમાં જવું છે કે નહીં હું નથી કહી શકતો, પણ જે છે હું વાંચી કાઢું છું. આના વિશે તમને વિડીયો મોકલીશ, તમે વિડીયોમાં વધારે ડિટેલમાં જોઈ શકશો. જ્ઞાન મુદ્રા સિમ્પલ આપણે જે નોર્મલી ઘરે કરતા હોઈએ છીએ એ જ્ઞાન મુદ્રા. 3 આંગળી ખુલ્લી અને અંગૂઠો અને પહેલી આંગળી એકબીજા સાથે ટચ કરવું, એકબીજાની ટીપને. બરોબર? એનો ફાયદો શું છે? નેગેટિવ વિચાર તમારા ઓછા થઈ જાય, હેડેક દૂર થઈ જાય, ઊંઘ ના આવતી ઊંઘ આવે, ક્રોધ ઓછો થઈ જાય. બરોબર? એના સિવાય આખા મગજના જે પણ રોગો છે, બરોબર, આપણે કહીએ ને મેન્ટલ થઈ ગયો, એકદમ ઉન્માદ આવી જવો, ચીડચીડિયાપણું થવું, અસ્થિરતાપણ આવવું, અનિશ્ચિતતા આવી, આળસ આવી, ગભરાટ થવું, ડિપ્રેશન આવું, એ બધાને દૂર કરે છે. યાદશક્તિ વધારે છે, એકાગ્રતા વધારે છે, દિવ્ય દ્રષ્ટિ પાછી આવે છે. એટલે કે જે ધ્યાન યોગ મેડિટેશન કરો છો એમાં આપણે યુઝ્યુઅલી જ્ઞાન મુદ્રાનો ઉપયોગ કરીએ છીએ અને એનાથી આપણી થર્ડ આઈ એક્ટિવ થવાની શક્યતાઓ વધારે હોય છે. પુસ્તક મુદ્રામાં અંગૂઠો અંદર મૂકી અને આપણે ખાલી સિમ્પલ આવી રીતના અંગૂઠો આમ કહીને અંગૂઠો અંદર મૂકી દઈએ છીએ. બરોબર? પુસ્તક મુદ્રા. એના લાભ છે मस्तिष्क के सूक्ष्म कोश क्रियाशील होते के एकाग्रता की वृद्धि कम समय में ज्यादा विद्या ग्रहण में कोई भी पुस्तक એટલે આનું એવું છે કે જ્યારે તમે આવી રીતના કરો છો અને પછી કોઈ પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરો છો તો યાદશક્તિ તમારી વધે છે ને એની અંદર લખેલી વસ્તુઓ જલ્દીથી યાદ રહે છે. ધ્યાન મુદ્રા આ પ્રમાણે હોય છે. આપણે આ હાથમાં હાથ નાખીને અંગૂઠાથી અંગૂઠાને પકડો, ધ્યાન મુદ્રા. એને આપણે નોર્મલી શું કરીએ છીએ, જ્યારે ધ્યાન પોઝિશનમાં બેસીએ છીએ ત્યારે પેટ આગળ આપણે એક હાથને બીજા હાથ ઉપર મૂકીને મૂકીએ છીએ, અથવા તો આવી રીતના પણ તમે મૂકી શકો. એક હાથને બીજા હાથમાં મૂકી અને 2 અંગૂઠાના રીતના સિમ્પલ મૂકી દો છો. ધ્યાન મુદ્રા. ધ્યાન મુદ્રાના લાભ છે ઓજ અને એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે અને ધ્યાન એટલે મેડિટેશનની ઊંચી પરિસ્થિતિમાં પહોંચવા માટે તમને મદદ કરે છે. જેને મેડિટેશન વધારે પડતું કરવું હોય એમાં તમે એક્ટિવ થઈ શકો છો.
પ્રાણ મુદ્રા, 2 આંગળી ખુલ્લી ને બાકીની 3 આંગળીઓ ભેગી, બરોબર. આ પહેલી 2 આંગળીઓ છૂટી રાખવાની અને બાકીની 3 આંગળીઓ ભેગી કરવાની, બરોબર. અને એનાથી પ્રાણ મુદ્રા એટલા માટે કહે છે પ્રાણ કી સુષુપ્ત શક્તિ કા જાગરણ, એટલે પ્રાણ શક્તિનું જાગરણ થાય છે, શરીરમાં સ્ફૂર્તિ આવે છે, આરોગ્ય ઉર્જાનો વિકાસ થાય છે, આંખોની અંદર નેત્રની જ્યોતિ વર્ધક થાય છે, એટલે કોઈને ચશ્માના નંબર હોય તે પણ ઓછા થઈ શકે છે, આંખોની રોશની વધે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, વિટામિનની પૂર્તિ થઈ જાય છે, એટલે કે જે વિટામિનની ઉણપ આપણે કહીએ છીએ એ વિટામિનો આની અંદરથી આવા મુદ્રા કરવાથી વિટામિન્સની જે કહીએ છીએ આપણે લેવી જોઈએ. એલોપેથી ડોક્ટર તરીકે તો હું આના વિશે બહુ કહી નહીં શકું તમને, પણ હવે આમાં લખ્યું છે એટલે કંઈક તો હશે, કારણ કે હજારો લોકો ફોલો કરે છે, તો વિટામિનની પૂર્તિ થતી હશે અથવા કોઈ કારણ હશે એની પાછળનું, એ આપણે સર્ચ કરશું. અને જ્યારે ઉપવાસ હોય અને તમે ઉપવાસ કરતો અને ઉપવાસમાં બહુ વધારે પડતી ભૂખ લાગતી હોય તો આ મુદ્રા રાખવાથી તમે ઉપવાસમાં ભૂખ નહીં લાગે, એવું પ્રાણ મુદ્રાનું કહેવું છે. બીજે સૂર્ય મુદ્રા, સૂર્ય મુદ્રાની અંદર ટચલી આંગળીની બાજુની આંગળી છે એકબીજા ઉપર લાવવાની, ત્યારે એને સૂર્ય મુદ્રા કહેવાય. સૂર્ય મુદ્રાથી ઓબેસિટી કમ થઈ જાય, સૂર્ય મુદ્રાથી ઓબેસિટી ઓછી થઈ જાય. ઓબેસિટી એટલે જે જાડું શરીર બનતું હોય ને એ મોટાભાગના મનુષ્ય શરીર સંતુલિત થાય છે, પાચન ક્રિયામાં મદદ મળે છે, શક્તિનો વિકાસ થાય છે, આળસ દૂર થાય છે, કોલેસ્ટ્રોલ દૂર થાય છે. આ બધી વસ્તુ કેવી છે કે આ બધી વસ્તુઓ જે લોકો રેગ્યુલર ફોલો કરતા હોય, ધારો કે ખરેખર જેન્યુઅનલી કોઈ બહુ જ મોટું માણસ છે અને રેગ્યુલરલી આ સૂર્ય મુદ્રાથી એનો ભલે ડાયટ પણ ફોલો કરે છે, યોગ ધ્યાન પ્રાણાયામ પણ કરે છે અને સૂર્ય મુદ્રાને પણ ફોલો કરે છે, અને પછી એનું વજન ઘટે તો આપણે માની શકીએ કે આનો કોઈ ફાયદો હોઈ શકે. પણ આ બધું આપણા ધ્યાન, આપણા સનાતન શાસ્ત્રમાં ક્યાંક ને ક્યાંક લખેલું છે, અને આપણા ભારત એક યોગ ગુરુ છે. આખી દુનિયામાં યોગ અને ફેલાવવા માટે ભારત બહુ જ આગળ પડતું છે, તો એ લોકોએ આટલા વર્ષોથી જેના ઉપર રિસર્ચ અને અધ્યયન કર્યું છે એ ખોટું તો ના જ હોય. કેમ? ધારો કે ચલો આજે હું તમને આ બધી વસ્તુઓ શીખવાડું છું, આની પાછળનું સાયન્સ મને નથી ખબર, પણ એનો મતલબ એવો નથી કે સાયન્સ નથી. કેમ? ધારો કે હું તમને અત્યારે પૂછું કે તમે અહીંયાથી ઊભા થઈને તમારા રૂમમાંથી બહાર જઈ શકશો, તો તમે શું કહેશો? હા સાહેબ, ઊભા થઈને બહાર જઈ શકાય, કેમ ના જઈ શકાય, બરોબર. એની સામે હું તમને એમ પૂછું, તમે તમારા રૂમમાંથી ઉડીને મારી હોસ્પિટલમાં આવી શકશો? તો તરત તમે શું કહેશો? સાહેબ તો ગાંડા થઈ ગયા છે, ઉડીને તો કઈ જવાતું હશે. કેમ? તમે અત્યારે જે પણ કંઈ વિચારો છો એ તમારા અત્યાર સુધીના પાસ્ટ એક્સપિરિયન્સથી વિચારો છો. તમે કેમ ચાલીને ઉઠીને જવાની હા પાડી? કારણ કે તમે જોયેલું છે, તમે અનુભવ્યું છે, તમે કેટલી વખત કેટલાય લોકોને ચાલીને જતા જોયા છે, એટલે તમે નક્કી કરી શકો કે હા, સચિન તેંડુલકરે જ્યાં સુધી 200 સેન્ચુરી વન ડેમાં 200 રન નતા માર્યા ત્યાં સુધી કોઈ ડબલ સેન્ચુરી વિશે વાત નતું કરતું. એક વાર 200 રન મારે એના પછી બીજી 4 ડબલ સેન્ચુરી થઈ ગઈ. કેમ? જ્યારે કોઈ એક વખત કોઈ કરી શકે છે ત્યારે પછી એને બીજા બધા કરી શકે. સિમિલરલી જ્યારે માણસ ઉડતો થઈ જશે, ભલે કોઈ ગેજેટથી ઉડે કે ગમે તે રીતના ઉડે, પણ માણસ એ ઉડતો થઈ જશે, પછી તમે કહે છો હા ઉડી શકાય ને કેમ ના ઉડી શકાય, જ્યાં બધા ઉડે છે. સિમિલરલી આ મુદ્રા ને બધું જે છે એ કોકે કંઈક જ્ઞાન જોઈ સમજી અને પછી આની અંદર આરોપ્યું છે, એટલે એ બધાના લાભ તો હશે જ, પણ તમારે કન્સિસ્ટન્ટલી એનો ઉપયોગ કરો તો જ એનો એડવાન્ટેજ આપણને મળે છે. લિંગ મુદ્રા, શરદી જુકામની અંદર જ્યારે શરદી થઈ ગઈ હોય, ખાંસી ઉધરસ થઈ ગઈ હોય, એમાં કશું નથી હોતું, હાથ એકબીજા સાથે જોડી અને અંગૂઠો ખાને અંદરથી બહાર કાઢવાનું હોય છે, જેનાથી શરદીમાં બહુ જ રાહત મળે છે. અપાન મુદ્રામાં 2 આંગળી ખુલ્લી અને વચ્ચેની 2 આંગળીથી અંગૂઠોને ટચ કરવાનું છે, બરોબર. એટલે એનાથી તમને ડાયાબિટીસ, હરસમસા ભગંદરના રોગો દૂર થાય, એનાથી પરસેવા દ્વારા બધી શરીરની ગરમી દૂર થાય, બીપી થોડું નોર્મલ કરે છે. ઘણા લોકો કહે છે ને પેચોટી ખસી ગઈ, તો પેચોટી ખસી ગઈ હોય તો આ મુદ્રાનો ઉપયોગ કરો તો પેચોટી ખસી ગઈ હોય તો નોર્મલ થઈ શકે, કારણ કે નાભી હટના તથા ગર્ભાશય દોષ ઠીક કરી દે. બીજી વાયુ મુદ્રા છે, વાયુ મુદ્રામાં અંગૂઠો અને છેલ્લી આંગળી. વાયુ મુદ્રા હોય એટલે વાત એટલે કે ગેસ ને એના જે પણ રોગ હોય છે એમાં ફાયદો કરે છે. અપાન મુદ્રા, બરોબર. તો આવી રીતના અલગ અલગ તાડાસન છે, કોણાસન છે, ચક્કી ચાલાસન છે, માર્જરી આસન છે, વજ્રાસન છે, સાઈડમાં બેન્ડિંગ કરવાનું છે, પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ છે, મત્સ્ય ક્રીડાસન છે. આ બધા અલગ અલગ આસનો વિશે આપણે વાત કરી. એની સાથે સાથે
સૂક્ષ્મ વ્યાયામ કે પાદાંગુલી નમન, ગુલ્ફ નમન, મોષ્ટિકા બંધ, મણિબંધન, સ્કંદ ચક્ર, ગ્રીવા સંચાલન, ગુલ્ફ પૂર્ણ તિતલી આસન. બધા નામ સાંભળવામાં બહુ અઘરા અઘરા લાગે છે, કારણ કે આ બધા હિન્દીમાં નામ છે. કદાચ આ બધા આસનો તમે કરતા હશો અને ગુજરાતીમાં કદાચ નામ ખબર પડશે તો કદાચ આપણને ખ્યાલ છે કે આ તો સિમ્પલ છે. એટલે હું તમને વિડીયો મોકલીશ સર્ચ કરીને, જેનાથી તમે ઇઝીલી આને કરી શકશો. એના માટે ઘણી બધી પુસ્તકો પણ છે કે જેના દ્વારા તમે કરી શકો છો. એના સિવાય કયા કયા પ્રાણાયામ? ધ્યાન પછી વાત આવે છે પ્રાણાયામ. તો પ્રાણાયામ એટલે શું? જેમ યોગ એટલે જોડાવું, એમ પ્રાણાયામ એક પ્રાણને નિયમન કરવાની શક્તિ, એટલે જીવની શક્તિ. પ્રાણ એ શું છે? પ્રાણ શક્તિ કહીએ છીએ આપણે. પ્રાણ શક્તિ એટલે આપણે જીવન જીવવાની જે જીવનની શક્તિ છે એને પ્રાણ કહીએ છીએ. અને આયામ એટલે એનું નિયમન. પ્રાણને તમે નિયમિત રીતના કેવી રીતના કંટ્રોલમાં રાખી શકો એને કહેવાય પ્રાણાયામ. જ્યારે તમે પ્રાણાયામ કરો છો ત્યારે તમારું બધું ફોકસ તમારા પ્રાણ ઉપર જાય છે અને પ્રાણને તમે અંદર બહાર પોતાની રીતના બેલેન્સ કરો છો. સિમ્પલી એનો મતલબ થાય છે જીવનની શક્તિનું નિયમન કરવું. અને પ્રાણાયામ પ્રેગ્નન્સી દરમિયાન આસન કરતા વધારે મહત્વપૂર્ણ છે, કારણ કે ઓલું ફિઝિકલ પોષણ વધારે છે, પણ પ્રાણાયામ તમારી અંદર સ્પિરિચ્યુઅલ પોષણ અને એની સાથે સાથે મેન્ટલ શક્તિ પણ તમારી રાઈટ બ્રેન લેફ્ટ બ્રેનને પણ એક્ટિવ કરે છે. જ્યારે મગજ કમ્પ્લીટલી કંટ્રોલમાં હશે તો આખું શરીર તમારું કંટ્રોલમાં હશે. પ્રાણાયામ કરતી વખતે નોર્મલી જે પ્રેગ્નન્સી વગર પ્રાણાયામ કરવામાં આવે છે એમાં ઘણી બધી જગ્યાએ કુંભકનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે શ્વાસ રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પ્રેગ્નન્સી દરમિયાન ક્યાંય તમારે શ્વાસ રોકવાનો નથી, કેમ કે શ્વાસ રોકશો એટલે ઓક્સિજનની કમી થશે, એટલે અંદર તમને ગભરામણ જેવું ફીલ થશે અને તમે પછી પ્રાણાયામ કરતા જ તો નહીં કરો. એટલે પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે પણ તમે પ્રાણાયામ કરો છો ત્યારે સૌથી અગત્યની વાત છે, પ્રાણાયામ કરતી વખતે ક્યાંય પણ તમારે શ્વાસ રોકવાનો નથી. વૈજ્ઞાનિક રીતના પ્રાણાયામ જોવામાં આવે તો પ્રાણાયામના કારણે વૈજ્ઞાનિક રીતના એવા બધા રિસર્ચ થયા છે. રિસર્ચમાં એવું કહે છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, તમને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં વધે છે, પોઝિટિવિટી વધે છે, રક્તનું એટલે કે બોડીની અંદર જે ભ્રમણ છે લોહીનું એ વધી જાય છે, એસિડિટી ઓછી થઈ જાય છે, કબજિયાત ઓછી થાય છે, ડાયાબિટીસમાં ફાયદો થાય છે, એલર્જીની સમસ્યાઓ ઓછી થઈ જાય છે, ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી, માઇગ્રેન, જ્યારે ગળાની તકલીફો, બ્રોન્કાઇટિસ, અસ્થમા, એમાં પણ લાભ જોવા મળેલા છે. અને ગર્ભાવસ્થા દરમિયાન તમારી જ્યારે સાતે ચક્રોને નાડીઓ શુદ્ધ થાય એટલે પ્રાણ બધા એક રીતના એકદમ સારી રીતના વહેતા ચાલુ થાય એટલે તમારા બાળકને પણ એનો એડવાન્ટેજ મળે છે. પ્રાણાયામના કારણે સેરોટોનિન નામનો હોર્મોન એક્ટિવ થાય છે અને જે હેપી હોર્મોન તરીકે ઓળખાય છે. એટલે સેરોટોનિનના કારણે મધર હંમેશા હેપી અને બેલેન્સ રહે છે. આ જે 7 ચક્રો છે, જે એનર્જી સેન્ટર્સ છે, મૂલાધાર ચક્રથી લઈ મૂલાધાર, સ્વાદિષ્ટાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર, બ્રહ્મરંધ્ર અથવા તો સહસ્ત્ર ચક્ર. તો સૌથી નીચે મૂલાધાર ચક્ર આવે. મૂલાધાર ચક્રથી ઉપર જાવ એટલે સ્વાદિષ્ટાન ચક્ર આવે. મૂલાધાર ચક્રનું જે તત્વ છે પૃથ્વી ચક્ર છે, પૃથ્વી છે એટલે કે માટી છે. સ્વાદિષ્ટાન ચક્ર છે એનું જે તત્વ છે પાણી છે, જળ ચક્ર છે. મણિપુરનું ચક્ર છે ફાયર છે. અનાહત ચક્ર છે એનું આકાશ છે. વિશુદ્ધિ ચક્રનું અવકાશ છે. આજ્ઞા ચક્ર છે અને બ્રહ્મચક્ર છે. કયા કયા તમે પ્રાણાયામ પ્રેગ્નન્સી દરમિયાન કરી શકો? તો અહીંયા આગળ 4 પ્રાણાયામ આપ્યા છે જે એકદમ સિમ્પલ છે. નાડી શોધન પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ અને પ્રાણાકર્ષણ પ્રાણાયામ. તો સૌથી પહેલા તો પ્રાણાયામ કરતી વખતે એકદમ સીધા થઈને બેઠી જવાનું હોય છે, કમર ગરદન સીધી રાખવાની હોય છે. જ્યારે પણ તમે પ્રાણાયામ કરતી વખતે આંખો બંધ કરીને ધ્યાન કરવાનો પ્રયત્ન કરો છો તો ઓલવેઝ તમારે કોઈ પણ એક વસ્તુ ઉપર ધ્યાન કરવાનું હોય છે. ધ્યાનમાં તમે કોઈ એક જ્યોતનું ધ્યાન કરી શકો અથવા તો સૂર્ય દેવતાનું ધ્યાન કરી શકો. જો તમને કોઈ પણ સારો મંત્ર આવડતો હોય તો તમે ગાયત્રી મંત્ર અથવા કોઈ પણ સારો મંત્ર મનમાં બોલી શકો. અને શ્વાસ લેતી સમયે વિચાર કરવાનો છે કે પોઝિટિવ એનર્જી તમારી અંદર આવે છે અને નેગેટિવ એનર્જી તમારી અંદરથી બહાર જાય છે. પોઝિટિવ એનર્જી તમે કોઈ કલર વ્હાઇટ કલર આપી શકો તો ગોલ્ડન કલર આપી શકો, અને અંદરથી બહાર જે નેગેટિવ એનર્જી જાય છે એને તમે બ્લેક અથવા તો કોઈ ખરાબ કલર આપી શકો, કે જેથી કરીને તમારી એ પ્રાણાયામની ઇફેક્ટ વધારે મેન્ટલી તમને વધારે મળે. જે શ્વાસ અંદર લઈએ છીએ એને આપણે પૂરક કહીએ છીએ, શ્વાસ બહાર છોડીએ છીએ એને રેચક કહીએ છીએ. જેને અંદર અટકાવીએ છીએ એને આપણે કુંભક કહીએ છીએ. આપણે કુંભક કરવાનું નથી. બરોબર. સૌથી પહેલા નાડી શોધન પ્રાણાયામ. તો નાડી શોધન પ્રાણાયામમાં કઈ રીતના હોય છે? 3 વખત બાઈ નાસિકા એટલે કે ડાબી બાજુથી શ્વાસ લેવાનો છે અને છોડવાનો છે. ડાબુ જે સાઈડનો ભાગ છે એને આપણે ચંદ્ર નાડી તરીકે ઓળખીએ છીએ. જમણી બાજુનું છે એને આપણે સૂર્ય નાડી તરીકે ઓળખીએ છીએ. જે ડાબી બાજુનું અંગ છે
એ ડાબું એને ઠંડુ અંગ કહેવાય. એટલે એ બાજુ ચંદ્રનાળીનું ચંદ્રનાળી હોય. એમાં ડાબા આમ બંધ કરી અને ડાબી બાજુથી તમે 3 વખત શ્વાસ લો, 3 વખત છોડો. પછી 3 વખત જમણી બાજુથી લેવાનો, છોડવાનો. અને હવે 1 વખત બંને બાજુથી છોડવાનો. આખું એક ચક્ર થયું. બરોબર. ના દરેક ચક્ર સમયે તમારે વિચારવાનું છે કે તમારી અંદરથી નેગેટિવિટી બહાર થઈ રહી છે. ડાબી બાજુથી 3 વખત શ્વાસ લેવાનો છે અને છોડવાનો છે, અને એ દરમિયાન તમારે ચંદ્રનું ધ્યાન કરવાનું છે. જમણી બાજુથી તમારે 3 વખત શ્વાસ લેવાનો છે, છોડવાનો છે, અને તમારે સૂર્યનું ધ્યાન કરવાનું છે. અને છેલ્લી વખતે તમારે બંને નાસિકામાંથી શ્વાસ લેવાનો છે અને મોઢેથી શ્વાસ છોડવાનો છે. એ દરમિયાન તમારે જેનું ધ્યાન કરવું એનું ધ્યાન કરી શકો છો. આ આખું એક ચક્ર થઈ ગયું, જેને કહેવાય નાડી શોધન પ્રાણાયામ. બરોબર. એ જ એક્સરસાઇઝ આપી છે. તમારા હાથમાં તમે જ્ઞાન મુદ્રા રાખીને કરી શકો છો. ફાયદો શું થાય છે? તમારી નર્વસ સિસ્ટમ સંતુલિત થઈ જાય છે. આર્થરાઇટિસમાં લાભ થાય છે. જઠરાગ્નિથી એટલે કે સ્ટમકની અંદર તમને ભૂખ વધારે છે અને ઈડા પિંગલા નાડી સંતુલિત કરે છે. અને શરીરની અંદર જ્યારે સૂર્ય નાડી ચંદ્ર નાડીને તમે જ્યારે પ્રાણાયામ કરો છો ત્યારે બોડીનું ટેમ્પરેચર બેલેન્સ થાય છે. બીજું બાબા રામદેવની જેમ અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમની અંદર એવી રીતના હોય છે કે ડાબી બાજુથી શ્વાસ લેવાનો અને જમણી બાજુથી છોડવાનો. જમણી બાજુથી લેવાનો અને ડાબી બાજુથી છોડવાનો. એટલે ધારો કે ચાલુ કરો. આ બાજુથી શ્વાસ લેવાનો, મગજમાં લઈ જવાનો, બીજી બાજુથી છોડ દેવાનો. બીજી બાજુથી લેવાનો અને ડાબી બાજુથી છોડ દેવાનો. ડાબી જમણી, ડાબી જમણી. બરોબર. એને કહેવાય અનુલોમ વિલોમ. ભ્રામરી પ્રાણાયામ એટલે ભ્રામરી એટલે ભ્રમર એટલે ભમરો. એક ભમરો જે પ્રમાણે અવાજ કરતો હોય, સિમિલરલી તમારે બંને આંગળી કાનમાં નાખવાની છે, અથવા તો પછી તમારી આંગળીથી તમારે જે કાનનું ટ્રેગર્સ હોય છે એને દબાવવાનું છે. એ જ્યારે તમે દબાવો છો ત્યારે જે ભમરો અવાજ કરતો હોય એમ મોઢેથી અવાજ કરવાનો પ્રયત્ન કરવાનો. અને એ દરમિયાન તમારે હાથ બંને અંદર હોવો જોઈએ. અને 1 સેકન્ડ માટે હાથને ધીમેથી દબાવો, ઢીલો કરો, દબાવો, ઢીલો કરો. એટલે અંદર આમ જાણે પ્રેશર અંદરથી આવતું જતું હશે એવું લાગશે. અને એનાથી સૌથી વધારેમાં વધારે ફાયદો શું થાય છે? જ્યારે તમે આ કરો છો ને તો એકદમ રિલેક્સ ફીલ થઈ જાય છે. એના એડવાન્ટેજ તમે જોશો તો પ્રી એક્લેમ્સ એટલે કે બ્લડ પ્રેશર ઓછું કરે છે. બીજું ક્રોધ, ચિંતા, તણાવ, અનિદ્રા ઓછું કરે છે. કારણ કે આ બધા કોમન છે. બીપી વધવું, ચિંતા કરવી, ટેન્શન કરવું, ગુસ્સો આવી જવો, ઊંઘ ના આવવું, શરીરમાં એકદમ બેચેની, તણાવ પેદા થવી, આ બધી વસ્તુની અંદર આ ફાયદો કરે છે. આત્મિક સ્તર એટલે કે સ્પિરિચ્યુઅલ પોર્શનમાં પણ તમારો વધારો કરે છે. ભ્રામરી પ્રાણાયામ કરતા હોય તો ઊંઘતા નહીં કરવાનું. કાનમાં કોઈ બીજી વધારે વસ્તુઓ નહીં વાપરવાની. અને જો કાનમાંથી તમને રસી આવતી હોય, ઘણા લોકોને એવું હોય છે કે કાનમાંથી રસી આવતી હોય, તો રસી આવતી હોય તો તમારે આ ના કરવું જોઈએ. અને જ્યારે પણ તમે ભ્રામરી પ્રાણાયામ કરો તો કોઈ શ્વાસ રોકવાનો પ્રયત્ન કરવાનો નહીં. અને આ પ્રમાણે 3 થી 5 વખત એનો પ્રયત્ન કરવાનો. ભ્રામરી પ્રાણાયામ બહુ સરસ છે. નાના ઘણા બધા સારા લાભ મેં જોયેલા છે લોકોની અંદર. પ્રાણાકર્ષણ પ્રાણાયામની અંદર તમારે પોઝિટિવ વિચારો લાવવાના છે. જ્યારે તમે શ્વાસ અંદર લો છો ત્યારે જાણે આખી દુનિયાની અંદરની પોઝિટિવ શક્તિ તમારી અંદર આવે છે. અને જ્યારે તમે બહાર કાઢો છો તમારી અંદરના જેટલા પણ નકારાત્મક ભાવો છે બહાર કાઢો છો. એને કહેવાય પ્રાણાકર્ષણ પ્રાણાયામ. એનાથી મહાપ્રાણ તત્વ વધે છે. અને જે બ્રહ્મની અંદરના જે ગુણો છે કે જે ભગવાનની અંદરના જે તત્વો છે એ તમારી અંદર તમે આકર્ષો છો. એટલે પ્રાણાકર્ષણ પ્રાણાયામથી તમારી અંદર જે ભગવાનના પણ જે પણ ગુણો છે કે જે વિદ્યા, દૂરદર્શિતા, સાહસ, લગન, શૌર્ય, ઓજ, તેજ, વર્ચસ્વ, પરાક્રમ, પુરુષાર્થ, ધૈર્ય, સ્થિરતા, દ્રઢતા, એકાગ્રતા, પ્રખરતા, સ્મૃતિ, પ્રતિભા અને દૈવીય ગુણો એનો તેમાં વધારો થાય છે. એના પછી આપણે ત્રીજું જે ટોપિક છે ગર્ભાવસ્થામાં ધ્યાન. ધ્યાન એટલે મેડિટેશન. મેડિટેશન એટલે શું છે? મેડિટેશન એટલે બીજું કશું જ નથી. જે મલ્ટિપલ ઇન્ટેલિજન્સની અંદર 2 વસ્તુ છે, ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ. તો ધ્યાનનો એકમાત્ર આશય એવો હોય છે કે હું કોણ છું અને હું કેમ આવ્યો છું. પ્રેગ્નન્સી દરમિયાન દરેક માતા માટે હું કેમ આ પૃથ્વી પર આવી છું? એક ઉત્કૃષ્ટ સંતાનને જન્મ આપવા માટે, કે જે એક સારા પર્પસ સાથે આ પૃથ્વી પર કંઈ સારું કામ કરશે. એ વસ્તુને વધારે પડતી તમારે અંદરથી જાણવા માટે તમારે ગર્ભાવસ્થામાં ધ્યાન કરવું પડે. જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે ધ્યાન તમે અલગ અલગ વસ્તુઓનું, અલગ અલગ મટીરિયલનું, અલગ અલગ ભગવાનનું, અલગ અલગ પ્રકૃતિના સાધનોનું કરી શકો છો. જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે એ જેનું ધ્યાન કરો છો એના ગુણો તમારી અંદર અને ઇનડાયરેક્ટલી તમારા બાળકની અંદર આવે છે. સ્વામી વિવેકાનંદના મધરે ધ્યાન કર્યું હતું એટલે સ્વામી વિવેકાનંદ એકદમ શાંત અને સ્પિરિચ્યુઅલ બન્યા હતા. બરોબર. જેટલા પણ મહાન માણસો છે એ લોકો ધ્યાન કરે જ છે અને ધ્યાનના કારણે જ એમના બાળકની અંદર ગુણો આવતા હોય છે.
તો નોર્મલી આખા દિવસની અંદર આપણે 12,000 થી 60,000 વિચારો કરીએ છીએ અને એમાંથી 95% વિચારો રિપીટ થતા હોય છે. આખા દિવસની અંદર આપણે 12,000 થી 60,000 વિચારો કરીએ છીએ. એમાંથી 90% વિચારો નેગેટિવ હોય છે અને 95% વિચારો આપણે રિપીટ કરીએ છીએ. 5 કે 10% વિચારો નવા હોય છે. પણ જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે એવા સારા અને પોઝિટિવ વિચારો આવે છે જે તમારી અંદર દૈનિક ક્રિયાની અંદર, તમારી મનીની અંદર કે તમારા કેરિયરની અંદર તમને ગ્રોથ કરવા માટે મદદ કરે છે. એ 5% વિચારો જે તમે ઓળખતા શીખી ગયા, એ 5% વિચારોને તમે પકડતા શીખી ગયા, તો એ વિચારોને કારણે જ્યારે તમે એને અમલમાં મૂકશો ત્યારે, કારણ કે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ દુનિયા ક્યારે બદલાય છે? એક સામાન્ય વિચારથી. તમારો ખાલી એક વિચાર તમને રોડપતિમાંથી કરોડપતિ બનાવી દેશે. તમારો એક નેગેટિવ વિચાર તમને કરોડપતિમાંથી રોડપતિ બનાવી દેશે. બરોબર? તો આ જે વિચારો આવે છે એમાંથી પોઝિટિવ અને સારા વિચારો, આ જેટલી પણ નાની નાની વસ્તુ છે, બોમ્બેની અંદર જે ડબ્બાવાલા જે છે, અમે એક જણાએ જે અત્યારે સૌથી નાની ઉંમરનો ભારતની અંદર નહીં આખી દુનિયાની અંદર નાની ઉંમરનો એન્ટરપ્રુનર છે. એને શું કર્યું? એણે એક આખી એપ્લિકેશન બનાવી છે અને એપ્લિકેશન થ્રુ કુરિયર સર્વિસ બનાવી છે. અને જે બોમ્બેની અંદર જે ડબ્બાવાલા કહે છે કે એટલે બોમ્બેની અંદર શું છે કે ટિફિન આપવા જતા હોય, એ લોકોનાથી આખું નેટવર્ક બનાવ્યું ને એનાથી એ લોકોએ કુરિયર સેવા ચાલુ કરી. ગમે તે કુરિયર હોય એક જ દિવસની અંદર ગમે તે જગ્યાએ પહોંચી જાય. બરોબર? અને બહુ બધા લોકોએ બહુ ફરવું પણ ના પડે. તો એ એપ્લિકેશન અત્યારે એનું જે છે આખી દુનિયાની અંદર બહુ જ મોટું નામ છે. તો જ્યારે તમે ધ્યાન કરો છો તો તમારી અંદર જે નેગેટિવ હોર્મોન છે, એસીટીએચ છે, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, કોર્ટિકોટ્રોપિક હોર્મોન છે કે સ્ટ્રેસ હોર્મોન છે, આ બધા હોર્મોન ઓછા થાય છે. અને ધ્યાનના કારણે ગર્ભસ્થ શિશુ સાથે તમે જ્યારે ભાવનાત્મક સ્તર પર ઇમોશનલ બેલેન્સ, જે ઇક્યુની વાત કરતા હતા ને, ઇમોશનલ ક્વોશન્ટ, તમે જ્યારે ધ્યાન કરો છો, જ્યારે મેડિટેશન કરો છો ત્યારે તમે એક લાગણી તંત્રથી તમારા બાળક સાથે જોડાઓ છો. એટલે તમારી અંદર બાળક સાથેનું જે જોડાણ છે, બોન્ડિંગ છે, એ બહુ સારી રીતના વધે છે. કારણ કે ત્યારે તમે ફીલ કરશો, તમે જ્યારે આ તો પ્રેગ્નન્સીની વાત છે, પણ પ્રેગ્નન્સી વગર પણ તમે ધ્યાન કરતા હશો ને, તો ઘણા લોકોએ ફીલ કર્યું હશે. મેં તો મારી પર્સનલ લાઈફમાં ફીલ કર્યું છે. અતિશયોક્તિ લાગતી હોય તો તમને લાગી શકે છે, પણ તમે જ્યારે ખરેખર ડીપ ધ્યાનમાં જતા રહો ને, ત્યારે તમે જ્યારે ડાયરેક્ટલી ભગવાન સાથે કંઈક સંવાદ કરતા હોય કે તમારા જે પણ કુળદેવી કુળદેવતા સાથે ડાયરેક્ટલી તમે વાતો કરતા હોય, એ ફિલિંગ તમને એક બોન્ડિંગ ફીલ થશે. મેં મારી લાઈફમાં ફીલ કરેલું છે. ક્યારેક હું બહુ વધારે બધું ડીપમાં ધામમાં જતો રહું તો મજા આવી જાય, તો જાણે મને એમ લાગે કે અમે સ્વપ્ન અવસ્થાની અંદર જાણે હું ભગવાન જોડે કે કોઈ પણ મારે જે વાત કરે છે બિંદાસ આપણે એમ જાણે એક મિત્રો બેઠા વાતો કરતો હોય એ પણ મને વાત કરતા હોય એવું ફિલિંગ થાય. બરોબર? તો એ તમે એક અત્યારે પ્રેગ્નન્સી દરમિયાન તમે તમારા બાળક સાથે બોન્ડિંગ ફીલ કરી શકો. તમે ધ્યાન કરતા હો તે વાતો તમે એવી મસ્ત મજાની તમારા અંતરની આંખોથી તમારા બાળકને તમે અંદર જોઈ શકો ને એની સાથે તમે જ્યારે વાત કરતા હોય, હસતું હોય, રમતું હોય, લાતો મારતું હોય, તમને તમે ધ્યાન કરવાનું ચાલુ કરશો ને, તમે હું 110% ગેરંટી સાથે કહું છું એ તમને રિસ્પોન્સ પણ આપશે. તમે જ્યારે તમારા બાળક સાથે વાત કરશો ને, તે પ્રશ્નનો જવાબ પણ આપશે. ને એ વખતે તમને ખબર પડશે કે ધ્યાનનો કેટલો બધો પ્રભાવ પડે, તમારું બોન્ડિંગ કેટલું વધે છે. ઊંઘ ના આવતી તો ઊંઘ આવવાનો ફાયદો થાય છે. જે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિઝોલ, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન છે, જે એડ્રેનાલિન, નોરએડ્રેનાલિન છે, કે જે સ્ટ્રેસ વધારે છે એને ઓછું કરે છે. ઊંઘ આવવામાં ફાયદો કરે છે, મનને શાંત કરે છે અને તમને એક પ્રેગ્નન્સી દરમિયાન એક પોઝિટિવ થિંકિંગ સાથે તમને તૈયાર કરે છે અને પોસ્ટમોર્ટમ ડિપ્રેશનથી પણ બચાવે છે. બરોબર? એની સાથે સાથે આઈયુજીઆર અને બીજી બધી જે પણ તકલીફો છે એમાં પણ તમને ફાયદો કરે છે. બરોબર? તો ધ્યાન છે ને સેન્ટરમાં છે. કે એક્સરસાઇઝથી તમે શારીરિક ડેવલપમેન્ટ કરી શકો, પણ ધ્યાન છે એ શારીરિક, ભાવનાત્મક, આધ્યાત્મિક અને માનસિક આ ચારેયનું કેન્દ્ર સ્થાન છે. ધ્યાન કરો એટલે આ બધી જ વસ્તુની તમે કામ કરવા માંડો છો અને એના કારણે ગર્ભવતી માની અંદર જે પણ શ્રેષ્ઠ ગુણ હોય છે એ પણ બાળકની અંદર વિકાસ પામે છે. જેવા કે શાંતિ, પ્રશાંતિ, પ્રેમ, ઈમાનદારી, સત્યતા, ઉદારતા, પ્રસન્નતા, આનંદ, કરુણા, દયા, પ્રેમ, મમતા, પવિત્રતા, મન અને વાણીની પવિત્રતા, શ્રદ્ધા, ભક્તિ, ઉત્સાહ, આવા બધા સ્પિરિચ્યુઅલ ગુણો એની અંદર આવે છે. મેન્ટલની અંદર પોઝિટિવ વિચાર, સ્ટ્રેસ મુક્ત અને શાંતિ વાળું વાતાવરણ એ પણ આવે છે. બોડીલી જોવા જાવ તો તમારા માંસપેશીઓનો વિકાસ થાય છે, કારણ કે ધ્યાન કરો છો ત્યારે તમે શાંતિથી બધા જ સ્નાયુઓને શિથિલ કરો છો ને એના સુધી બધું જ બ્લડ સપ્લાય સારી રીતે પહોંચી શકે છે. ઇમોશનલ, તમે લોકોના સારા માટે, હિત માટે આગળ વધો છો. તમારી અંદર શ્રેષ્ઠ ભાવનાઓ કેળવાય છે. સ્પિરિચ્યુઆલિટીની અંદર, ધ્યાનની અંદર જે તમે સાયન્ટિફિકલી જોવા જાઓ તો ધ્યાનથી ઓક્સિજન કન્ઝપ્શન અને હાર્ટ રેટ કમ થઈ જાય છે. એવું કહેવાય છે કે જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે તમારું બ્રિધિંગ ઓછું થાય છે.
તમે એક વસ્તુ સાંભળી હશે કદાચ કે કાચબો 200, 300, 400, 500 વર્ષ જીવી શકે છે, બરોબર ને? તો આપણે જયારે ધ્યાન કરીએ છીએ ને ત્યારે તમારો શ્વાસોશ્વાસની પ્રક્રિયા એકદમ ધીમી થઈ જાય છે. જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ધીમી થઈ જાય છે તો સાથે ને સાથે તમારા હાર્ટ રેટ છે એ પણ ઓછા થઈ જાય છે. જ્યારે હાર્ટ રેટ ઓછા થઈ જાય છે તમારું આયુષ્ય લોંગેટિવિટી વધે છે, ઓક્સિજન કન્ઝમ્પશન વધે છે. કાચબો આટલા વર્ષ એટલા માટે જીવે છે 1 મિનિટની અંદર ખાલી 5 થી 6 શ્વાસ જ લે છે. જ્યારે વાંદરું, કૂતરું એ લગભગ 1 મિનિટની અંદર 25 થી 30 શ્વાસ લે છે. માણસો લગભગ 16 થી 18 શ્વાસ લે છે. જેટલી શ્વાસ વધારે એટલું તમારું આયુષ્ય ઓછું, જેટલા શ્વાસ લાંબા અને ઓછા એટલું તમારું આયુષ્ય લાંબુ. ધ્યાન અને પ્રાણાયામ કરવાથી તમને સારામાં સારો એડવાન્ટેજ એ મળે, તમે જેટલા લાંબા શ્વાસ લેશો, ડીપ બ્રીથિંગ કરશો, એટલો તમારો શ્વાસ, એક જ શ્વાસ છે, તમે ડીપ શ્વાસ લેશો, આ 3 શ્વાસ લઈ લીધા તો મારું આયુષ્ય 3 સેકન્ડનું ઘટી ગયું. એ જ એક શ્વાસ તમે 5-7 સેકન્ડ લીધું તો તમારું આયુષ્ય 7 સેકન્ડ વધ્યું. જેટલા શ્વાસ વધારે એટલું તમારું આયુષ્ય વધારે. બીજું સાયકોસોમેટિક ડિસીઝ છે એ દૂર થાય છે, ટેન્શન ચિંતા દૂર થાય છે, હેડેક દૂર થઈ જાય છે, બ્લડ પ્રેશરમાં કંટ્રોલમાં આવે છે, લેક્ટિક એસિડ ઓછો થઈ જાય છે. 15-30 મિનિટ ધ્યાન કરો તો 33% લેક્ટિક એસિડ ઓછો થાય છે. લેગ પેન કહીએ છીએ કે પગ બહુ દુખાય છે, રાત્રે પગની અંદર થાય છે, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ, પથારીમાં આડા પડ્યા છે, ઊંઘ નથી આવતી, આ કરવટ બદલો, આ કરવટ બદલો, મજા ના આવે, બેઠા હતા ઊંઘ, પછી આપણે શું કહીએ, ચાલો ખબર નથી પડતી શું થાય છે, ઊંઘ નથી આવતી, એમ કઈ કંટાળો આવે છે, આપણે કંટાળો શબ્દ આપીએ છીએ. આ શું હોય છે? એ તમારી અંદર લેક્ટિક એસિડ જ્યારે વધી જાય છે એટલે થાય છે. 15-20 મિનિટ ધ્યાન કરો તો લેક્ટિક એસિડ ઓછું થઈ જાય છે. બોડી તમારું આલ્ફા તરંગો ઉપર જાય છે. જ્યારે તમે આલ્ફા તરંગો ઉપર જાઓ છો ત્યારે તમે સબકોન્શિયસ સાથે જોડાઓ છો અને તમે જે પણ કંઈ મનની અંદર અફર્મેશન બોલો છો, જે પણ કંઈ વિચાર કરો છો એ સફળતા તરફ થઈ જાય છે અને એ પોસિબલ થવાની શક્યતાઓ વધી જાય છે. જ્યાંથી તમારી અંદર શાંતિ અને આનંદ અને સ્થિરતા આવે છે. તમે ધ્યાન કોનું કોનું કરી શકો? તમે ઉગતા સૂરજને જોઈને ઉગતા સૂરજનું ધ્યાન કરી શકો. જ્યારે તમે ઉગતા સૂરજનું ધ્યાન કરો છો ત્યારે ઉગતા સૂરજની જેમ તમે એના ગુણો પણ તમારી અંદર લાવવાનો પ્રયત્ન કરી શકો છો. એના કયા કયા ગુણો છે? તમે તમારા બાળકની અંદર પ્રસન્નતા, ઉત્સાહ, ઉલ્લાસ, વિદ્યા, આનંદ, આત્મીય પ્રસન્નતા, દૂરદર્શિતા, સાહસ, લગન, શૌર્ય, ઓજ, તેજ, વર્ચસ્વ, પરાક્રમ, પુરુષાર્થ, ધૈર્ય, સ્થિરતા, દ્રઢતા, એકાગ્રતા, પ્રખરતા, સ્મૃતિ, પ્રતિભા, ભાવનાત્મક અને આધ્યાત્મિક પોઝિટિવિટી, સમજદારી, ઈમાનદારી, જિમ્મેદારી, બહાદુરી, આ બધાનો પણ વિકાસ કરી શકો છો. તમે જ્યારે ચાંદાનું પણ ધ્યાન કરી શકો છો. જ્યારે તમે ચાંદો તો ઠંડો, સૂરજ તો ગરમ, જ્યારે તમે ચાંદાનું ધ્યાન કરો છો તો શીતલ ગુણોનો એની અંદર થાય છે, એટલે કે શાંતિનું અને ઠંડકનો ગુણો આવે છે. જ્યારે તમે કોઈ દેવી દેવતાઓનું ધ્યાન કરો છો તો જે પણ તમે દેવી દેવતાઓમાં માનતા હો એ દેવી દેવતાની જે પણ સરસ્વતી માતાનું તમે ધ્યાન કરો છો તમારા બાળકની અંદર વિદ્યા આવશે. તમે ગણપતિનું ધ્યાન કરો છો તમારા બાળકની અંદર ગણપતિ એટલે કે બુદ્ધિનો વિકાસ થશે. તમે જ્યારે રામ ભગવાનનું ધ્યાન કરો છો તમે એને પારિવારિક સમજ એટલે ફેમિલીની સમજ આવશે અને એને એક મર્યાદા પુરુષોત્તમ એક જિંદગી કેવી રીતના જીવી એના ગુણો એની અંદર ડેવલપ થશે. તમે જે દેવી દેવતા આપણે 7મા મહિને 8મા મહિને ઘરમાં રામલલાના, કૃષ્ણના બધા ફોટા મૂકવાનો શું રિવાજ છે એની પાછળનું કારણ શું હોય છે? એ બધાની અંદર તમે એ ગુણો આત્મસાત કરો એટલા માટે તમે એને એ ધ્યાન કરવામાં આવે છે. ઓમ મંત્રનું ધ્યાન કરી શકો. ઓમ મંત્રથી તમારી થાઇરોઇડની અંદર પર્ટિક્યુલર વાઇબ્રેશન પેદા થાય છે અને જ્યારે એ વાઇબ્રેશન પેદા થાય છે એની કારણે થાઇરોઇડ ગ્રંથિ જે હોય છે એ થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ એના વાઇબ્રેશનના કારણે એના જે સેલ્સ હોય છે બધા મેન્ટેન થાય છે અને એ હોર્મોન્સ મેન્ટેન થાય છે જેના કારણે બોડીની અંદર ઓમ મંત્ર બોલવાથી કે કોઈ પણ મંત્રની આગળ ઓમ બોલવાથી એના હોર્મોન નોર્મલ થવાથી બાળકની અંદર પણ એનો એડવાન્ટેજ મળે છે, નુકસાન નથી થતું. અને એવું કહેવાય છે કે તમારા બોડીની અંદરથી નેગેટિવ તત્વો અને વિષેલા તત્વો દૂર થાય છે. એટલે ઓમ ખાલી ઓમનું ધ્યાન કોઈ પણ જગ્યાએ તમે ટેન્શન થાય, ચિંતા થાય તો તમારે ખાલી 15 મિનિટ 7 થી 8 વખત ઓમ મંત્ર બોલવો જોઈએ. આનું તો તમે એક આ 9 મહિના સુધી એક એક શું કહેવાય એક પ્રાયોરિટી લઈ લો કે રોજ ગમે તે થાય પણ તમારે જે એક્ટિવિટીઝ છે એમાં ડેલી એક્ટિવિટીની અંદર આ ઓમ મંત્ર બોલવાનું રાખો. વધારે નહીં, ખાલી 10 વખત તમારે કે 7 વખત તમારે ખાલી ઓમ મંત્ર બોલવાનો પ્રયત્ન કરવાનો અને સિમ્પલ ઓમ. ઓમ છે ને 3 શબ્દોનો બોલેલો છે, અ, ઉ અને અમ. અ શબ્દ છે ને એ નાભીમાંથી પ્રકાશિત થાય છે. દરેક ધર્મની અંદર ઓમ છે. મુસ્લિમ ધર્મ કહો તો આમીન, એમાં અ મ ન જ આવે છે, બરોબર? દરેક ધર્મની અંદર ઓમ ને કંઈક રીતના એ લોકોએ વણી જ લીધેલો છે.
અ શબ્દ નાભીમાંથી ઉપસ્થિત, તમે જયારે બોલો તો તમને વાઇબ્રેશન ક્યાં ફીલ થવા જોઈએ? તમારી દુટીની અંદર. ઉ તો તમારા વાઇબ્રેશન તમારા હૃદયની ઉપર, હૃદયના સ્થાન ઉપર ફીલ થાય. તમારા વાઇબ્રેશન તમને આજ્ઞા ચક્ર ઉપર ફીલ થાય છે. જ્યારે તમે ઓમ બોલો છો તો તમારે શું ફીલ કરવાનું? તમારી એનર્જી છે એ દુંટીમાંથી ઉપર આવી હૃદયમાં આવીને તમારા આજ્ઞા ચક્ર ઉપર સ્થાપિત થાય છે. આજ્ઞા ચક્રથી તમારું આખું બ્રેન એક્ટિવ થાય છે. તમે પ્રકૃતિનું ધ્યાન કરી શકો. તમે આંખો બંધ કરીને વિઝ્યુલાઇઝેશન કરીને તમે કોઈ પણ સરસ મજાની ગ્રીનરીનું ધ્યાન કરી શકો, જંગલનું ધ્યાન કરી શકો, ફૂલોનું ધ્યાન કરી શકો. કોઈ પણ સારા એવા પેટ્સ હોય છે, પશુ પંખીઓ જેનો અવાજ આવતો હોય એનું ધ્યાન કરી શકો. બરોબર? તમે સારા મહાપુરુષોનું ધ્યાન કરી શકો. અને મહાપુરુષ ધારો કે તમારા બાળકને તમારે વીર બનાવવું છે તો વિરાંગના જેવું બનાવવું છે. ધારો કે તમારે બાબો કે બેબી જે પણ હોય, પણ તમે એને રાણી લક્ષ્મીબાઈનું ધ્યાન કરી શકો, શિવાજીનું ધ્યાન કરી શકો, મહારાણા પ્રતાપનું ધ્યાન કરી શકો. એની અંદર વીરતાના ગુણો આવશે. તમે જ્યારે કોઈ ધર્માચાર્યનું ધ્યાન કરો તો એની સ્પિરિચ્યુઆલિટીનો ગુણો આવશે. શ્રી રામશંકર આચાર્ય છે કે કોઈ પણ એવા સારા એવા સ્વામી વિવેકાનંદ છે, બરોબર, શંકરાચાર્ય છે, એ લોકોનું ધ્યાન ધરો તો ત્યારે તમે એના ગુણો પણ અંદર લાવી શકો છો. હિમાલયનું ધ્યાન ધરીને તમે એની અંદર સ્થિરતાનું ધ્યાન લાવી શકો છો. હિમાલયનું ધ્યાન કરો એટલે એકદમ અડગ હિમાલય છે, એટલે કે એક સ્થિર હિમાલય છે. એમ તમે એક તમારા બાળકને એક સ્થિરતાનો ગુણ લાવી શકો. ગમે તે થાય પણ હિમાલય ના ડગે. બરોબર? એવી રીતના તમે અલગ અલગ ધ્યાન કરી શકો. તો ઉગતા સૂર્યનું ધ્યાન કરી શકો, ઓમનું ધ્યાન કરી શકો, ચંદ્રનું ધ્યાન કરી શકો, કોઈ મંત્રનું ધ્યાન કરી શકો, પ્રકૃતિનું ધ્યાન કરી શકો, કોઈ સારા સંગીતનું ધ્યાન કરી શકો, ધાર્મિક દેવી દેવતાનું ધ્યાન કરી શકો. ત્રાટક, ત્રાટક એટલે એક દીવો કરી અને દીવાની ધાર ઉપર તમારે જોવાનું. દીવો જે હોય એ દીવાની ઉપર ધ્યાન રાખીને તમે ત્રાટકથી, એ ભલે ગમે એટલું જ્યોત આગે પાછી થાય, તમારે દીવાને એક ટકે જોઈ લેવાનું. એના સિવાય તમે કોઈ પણ ઘરની અંદર પણ કોઈ પણ સારો ફોટો હોય, કોઈ પણ સારી વસ્તુ હોય, એક જ જગ્યાએ એક ટકે જોઈને એનું ધ્યાન કરજો. એનાથી તમારી અંદર કોન્સન્ટ્રેશન વધી શકે છે. બરોબર? ત્રણ સાઈડના ધ્યાન એટલે માઇન્ડ, બોડી અને સોલ, એનું ધ્યાન કરી શકો. 5 કોષોનું ધ્યાન કરી શકો. 7 ચક્રો જે છે આપણા બોડીના, 7 ચક્રો, એ ચક્રોનું ધ્યાન કરી શકો. જ્યોતિનું ધ્યાન કરી શકો. તમે અલગ અલગ રીતે તમારે જે પણ ધ્યાન કરવા હોય, કશું ના આવડતું હોય તો આંખો બંધ કરીને પોતાના શ્વાસનું ધ્યાન કરો. જેને કહેવાય આનાપાન મેડિટેશન. આનાપાન મેડિટેશનમાં બીજું કશું જ નથી હોતું. તમારે કશું જ કરવાનું નહીં, કશું જ વિચારવાનું નહીં. આંખો બંધ કરી તમારો શ્વાસ અંદર આવે છે, શ્વાસ જાય છે. તમારું ધ્યાન બધું ખાલી આ બે નાકના છિદ્રો આગળ રાખવાનું. તમે શ્વાસ લો છો, શ્વાસ જાય છે. શ્વાસ કેમ આવે છે, કેમ જાય છે, શું છે, આ છે, કોઈ જ વિચારવાનું નહીં. કોઈ પણ વિચાર આવે એટલે ફરીથી એ વિચાર આવે તો વિચારને કહી દેવાનું કે ભાઈ તું હાલ બહાર જતો રહે, બરોબર, હું પાછું ધ્યાન ઉપર. એટલે વિચારને તમે છે ને ઓળખવાનો કે આ વિચાર આવ્યો, ભલે આવ્યો. પછી એને રોકવાનો પ્રયત્ન નહીં કરવાનો. આવ્યો, ભલે આવ્યો, ભાઈ તું બહાર જતો રહે. પાછું ધ્યાન તમારું બધું ફોકસ ક્યાં કરવાનું? તમારા નાકના છિદ્રો ઉપર. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. કશું ના કરો, ખાલી ઓમ મંત્રનું ધ્યાન કરો અને ખાલી તમારા શ્વાસ ઉપર તમે આટલું ખાલી 3 મિનિટ કે 5 મિનિટ ધ્યાન કરો. ઇટ ઇઝ મોર દેન ઇનફ. કોઈ પ્રાણાયામ કે કોઈ બીજું વધારાનું ધ્યાન કરવાની પણ જરૂર નથી. પ્રેગ્નન્સી દરમિયાન આ બે ધ્યાન તમે 9 મહિના કરશો ને, એકદમ સિમ્પલ છે, એકદમ ઇઝી છે, એકદમ એફોર્ડેબલ છે. તમે ઘરે બેઠા કરી શકો. ખાલી 5 મિનિટ બેઠા છો સવારે ખુલ્લા વાતાવરણની અંદર, બગીચામાં કે ગમે તે બહારના વાતાવરણમાં, અને નાકથી શ્વાસ લો છો, નાકથી શ્વાસ છોડો છો, નાકથી શ્વાસ લો છો, નાકથી શ્વાસ છોડો છો. બસ 5 મિનિટ સુધી તમારે ધ્યાન શું રાખવાનું છે? શ્વાસ નાકથી અંદર જાય છે, શ્વાસ નાકમાંથી બહાર આવે છે. બસ આના સિવાય તમારે કશું વિચારવાનું નથી કે જોવાનું. જો કોઈ વિચાર આવી જાય છે તો વિચારને પ્રતિ પાછું તમારું ધ્યાન કેમ પાછું તમારા શ્વાસ ઉપર લાવવાનું છે. બસ આ જ ધ્યાન કહેવાય. ધ્યાન એટલે કોઈ પર્ટિક્યુલર વસ્તુ પર ફોકસ કરવું નહીં. તમારું ધ્યાનનો મતલબ શું છે? જ્યારે તમારે કોઈ વિચાર આવે છે તો વિચાર ઉપરથી પાછા આવવાની જે પ્રક્રિયા છે ને, એને ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાન એટલે કોઈ વસ્તુ પર તમે ધ્યાન ફોકસ કરવું એને નહીં. ઘણા લોકો એમ કહેતા સાહેબ મારે તો ધ્યાન રહેતું જ નથી, ધ્યાન કરું ને મને વિચારો આવવા માંડે છે. તો વિચારો આવશે જ. એટલે વિચારો આવે છે, વિચારો ઉપરથી તમે પાછા તમારા કોઈ ફોકસ ઉપર આવો છો, એ પ્રક્રિયાને ધ્યાન કહેવામાં આવે છે. જેમ 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 સમય જશે એમ એમ પછી તમારા વિચારો ધીરે 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 ઓછા થશે અને તમે એ વિચારો ઉપર જલ્દીથી ભટકવાનું બંધ કરશો. એટલે એને ધ્યાન કહેવાય. બરોબર? તો થેન્ક યુ. આજે આપણે બધા યોગો જોયા, બધી કસરતો જોઈ. કસરતોની સાથે સાથે આપણે કેટલીક મુદ્રાઓ વિશે જ્ઞાન મેળવ્યું. સૂક્ષ્મ વ્યાયામ શું છે અને સૂક્ષ્મ વ્યાયામ તમે કઈ રીતના કરી શકો એ જોયું. કસરતો કોઈ તમારે કરવાની જરૂર નથી. પહેલા 2 મહિના સુધી કરી શકાય, પછી વધારે પડતી કસરતો કોઈના એના વગર ના કરશો. સૂક્ષ્મ વ્યાયામ તમે કરી શકો છો. બેઠા બેઠા તમે હાથ અને પગની જે સૂક્ષ્મ વ્યાયામ શીખવાડે એ તમે કરી શકો છો. એના સિવાય તમે જે મુદ્રાઓ છે, મુદ્રાઓ પણ બેઠા બેઠા કરી શકો છો. એના પછી જે આપણે શીખ્યા કે પ્રાણાયામ છે, નાડી શોધન પ્રાણાયામ છે, પ્રાણાકર્ષણ પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ છે, ભ્રામરી પ્રાણાયામ છે.
આ 4000 પ્રાણાયામ તમે કરી શકો છો. એના પછી આપણે ધ્યાન જોયું. ધ્યાન તમે 110% કરવું જ જોઈએ. તમારા બાળકની અંદર એકદમ શાંત ચિત્ત, ગુસ્સો દૂર કરવા માટે અને એકદમ આનંદ પ્રાપ્ત કરવા માટે ધ્યાન ખરેખર ખૂબ જ જરૂરી છે. આ ધ્યાન તમારે ખરેખર ચોક્કસ રોજે રોજ કરવું જરૂરી છે. તો ખરેખર આજનું ટોપિક થોડોક અઘરો હતો, પણ તેમ છતાં મેક્સિમમ સારી રીતના આપવાનો પ્રયત્ન કર્યો છે. તમારા તરફથી જે પણ કોઈ ઇનપુટ હોય એ 2 કે 3 જણા મને આપશે. હવે આજે આપણે 5 દિવસનું સેશન પૂરું થાય છે. હવે આ 5 દિવસનું સેશન હવે આપણે નેક્સ્ટ મંથમાં 1 તારીખથી લઈ અને 5 તારીખ કે 7 તારીખની વચ્ચે ફરીથી રિપીટ કરશું. વસ્તુઓ જુદી હશે, પીપીટી યાદ હશે. આવી જ રીતના આપણે 5 દિવસનું સેશન ફરીથી રિપીટ કરશું. એટલે જેની પ્રેગ્નન્સી પૂર્ણ નથી થઈ, ડિલિવરી નથી થઈ, એ લોકો ફરીથી પણ એ સેશનમાં જોડાઈ શકે છે. અને મંગળવારે આમ મારી ઈચ્છા હતી આવતીકાલે અથવા પરમ દિવસે કે હું ગર્ભોપનિષદ ઉપર લેક્ચર લઉં, પણ ગર્ભોપનિષદની જગ્યાએ મને એમ લાગ્યું કે ગોલ સેટિંગનું એક લેક્ચર લઉં. ગોલ સેટિંગ એટલે તમે જે વસ્તુ ધારો છો પ્રેગ્નન્સીની અંદર મારા કરવી છે, એ વસ્તુ કઈ રીતે પૂર્ણ કરી શકો. કારણ કે ધારો કે તમારે લેક્ચર આ બધા ભરવા છે, પણ તમારા મનમાં પહેલા જ આવે છે કે કોણ આ જોઈન્ટ કરે, કરીને શું કરવું છે, અથવા તમને નેગેટિવિટી ફીલ થાય છે. એ દૂર કરવા માટે સૌથી પહેલા ગોલ સેટિંગનું આપણે કાલે લેક્ચર લઈશું. અને ગોલ સેટિંગ એટલે કે તમે પ્રેગ્નન્સીમાં તમારા જે પ્લાન બનાવ્યા છે એ પ્લાનને કેવી રીતના પૂર્ણ કરશો, એના ઉપર અડધો કલાકથી કલાકનું લેક્ચર હશે. જે આપણું પહેલું માસ્ટર માઇન્ડ સેશન હશે ગોલ સેટિંગ. બરોબર, કે તમે કેવી રીતના તમારી આ 9 મહિનાની જર્નીને એન્જોય કરવા માંગો છો, અને 9 મહિનાની જર્નીને તમે કેવી રીતના સારી રીતના પૂર્ણ કરશો. અને આ ગોલ સેટિંગનું જે લેક્ચર છે એ મારી જે બુક આવે છે 7 હાઈલી ઇફેક્ટિવ હેબિટ્સ ફોર નોર્મલ ડિલિવરી, ધ આર્ટ ઓફ નેચરલ બર્થ, ધ 7 માસ્ટરિંગ ધ 7 હેબિટ્સ ફોર નેચરલ નોર્મલ ડિલિવરી, એની અંદરનું એક ચેપ્ટર પણ છે. તો એ આપણું કાલે આપણે લઈશું. બરોબર. અને આજે તમારા તરફથી કોઈ પણ 2 કે 3 જણા જે પણ તમને આજનું સેશન લાગ્યું એના 5 દિવસના તમારા જે મંતવ્યો છે એ મંતવ્યો વિશે મને થોડું જણાવશો, કે જેથી કરીને હું આને નેક્સ્ટ ટાઈમ કેવી રીતના ઇમ્પ્રુવ કરી શકું એ મને ખ્યાલ આવશે. અને આની અંદર કઈ રીતના આપણે કંઈક નવી નવી વસ્તુઓ લાવી અને સારી રીતના લોકોને એફોર્ડેબલ થઈ શકે. એફોર્ડેબલ ઇન ધ સેન્સ કે સારી રીતના લોકો સુધી પહોંચી પણ શકીએ અને લોકોને એનો એડવાન્ટેજ પણ મળી શકે. બરોબર. આમાં ઘણી બધી વસ્તુ એવી છે કે તમને લોકોને ઘણી લાગી છે કે સાહેબ આની જગ્યાએ આમ કરો તો સારું, આની જગ્યાએ આમ કરો તો સારું. તો તમારા ઇનપુટ આવકાર્ય છે, કારણ કે તમે મને કહેશો તો મને ખબર પડશે. મને કઈ સપનું નહીં આવે કે મારે આવું કરવું જોઈએ. હું મારા તરફથી જે બેસ્ટ છે મારી જાતે પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરું છું કે તમારા સુધી સારામાં સારું નોલેજ પહોંચી શકે, કે જેને તમે અમલમાં મૂકી શકો અને જેના કારણે તમે તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકો. કે જેથી કરીને જે મારા 300 બાળકો પૃથ્વી પર લાવવાના છે એમાંથી લગભગ 15 કે 13 બાળકો તમારા જ હોય. બરોબર. તો 4-5 જણા તો એક્ઝિટ થઈ ગયા ફટાફટ, બોલવું ના પડે એટલે. હવે જે બાકી છે એમાંથી કોઈ કહેવા માંગશે? એમાંથી 3 જણા તો કદાચ અમારા હોસ્પિટલના જ છે. બોલવાનું કહું ને, આ ચલો હું છે ને આ શેર નથી કરતો. બસ લોકોને બીક હોય કે સાહેબ શેર કરશે તો બધું રેકોર્ડિંગ સ્ટોપ કરી દઉં છું, એટલે રેકોર્ડિંગ નથી થતું. ચલો.